મિત્રો, આપ જોઈ રહ્યા છો BTV ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। આજની વાતની શરૂઆત એક શેર સાથે કરીશું। कुछ ख्वाब आंखों को ऐसे भाते हैं जैसे बच्चे को नए खिलौने लुभाते हैं। आ शेरमा बाळको माटे तेना रमकड़ा केटला प्रिय होय छे तेनी वात छे। आपણા બાળકોનું બહેતર બાળપણ એ આપણા સમાજની બહેતર આવતીકાલ માટે ખૂબ અનિવાર્ય છે અને આપણા બાળકોને બહેતર બાળપણ આપવા માટે પરિવારના સમય સંતુલિત ઉછેરની સાથે સાથે બીજું અનિવાર્ય ફેક્ટર છે બાળકોના રમકડા। એવું માનવામાં આવે છે કે બાળકોના રમકડા તેમને તેમની કલ્પના શક્તિ ખીલવવામાં મદદરૂપ બને છે, તેઓને વધુ ક્રિએટિવ બનાવે છે। તેના માટે જ બાળકોના રમકડા વધુને વધુ આકર્ષક, કલરફુલ અને મૂળ તો બાળકોના રસને ટકાવી રાખે તેવા બનાવવાની પરંપરા આપણે જોતા આવ્યા છીએ। બાળકનો જન્મ થાય અને તેને રડતા છાનું રાખવા માટે ઘૂઘરાના ઉપયોગથી લઈને તેની દરેક ઉંમરના પડાવ માટે અલગ અલગ રમકડા હોય છે। આપણે ત્યાં માટીના રમકડાથી લઈને લાકડાના રમકડા ખાસ અત્યાર સુધી જોવા મળતા હતા। જો કે સમય બદલાતા બદલાતા માટીની ઢીંગલીનું સ્થાન બાર્બી ડોલે લીધું અને લાકડાની ચાલણ ગાડીનું સ્થાન લીધું બેટરીવાળી ગાડીએ। આપણા દેશમાં ખૂબ મોટી ટોય ઇન્ડસ્ટ્રી છે, પણ 80% રમકડા ચીન, થાઇલેન્ડ અને મલેશિયાથી આયાત કરવામાં આવે છે। પણ હવે આપણી સરકારે વોકલ ફોર લોકલ પર ભાર મૂકતા આત્મનિર્ભર ભારત યોજનાને વધુ મજબૂત બનાવવા માટે બાળકોના રમકડા દેશમાં જ બનાવવા પર ભાર મૂક્યો છે અને આયાત થતા રમકડા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે। જો કે આજે આ ચર્ચા એટલા માટે પણ વધુ પ્રસ્તુત બની છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં પણ આ વાત ઉલ્લેખી છે। તો રમકડા માર્કેટ માટે નિર્ભરથી આત્મનિર્ભર ભારતની સફર કેવી રીતે પાર કરશું અને તેની શું અસરો હશે, શું પડકારો હશે, આ જ વિષય પર કરીશું આજે મહામંથન। ચીનનો બહિષ્કાર ભારતને નવો આવિષ્કાર, આ જ વિષય પર આજે આપણે મહામંથન કરવાના છે। ત્યારે આ જ વિષય પર વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા મહેશભાઈ કસવાલા છે આપણી સાથે, કોંગ્રેસમાંથી નેતા કૈલાશદાન ગઢવી છે, CIIના વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલ આપણી સાથે છે અને રાજકીય વિશ્લેષક મનસ્વી થાપર પણ જોડાઈ ચૂક્યા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત। મહેશભાઈ, સૌથી પહેલા હું આપની પાસે આવીશ અને આપની પાસેથી જે સવાલનો જવાબ ખાસ તો એ ચર્ચાની શરૂઆત કે આજે મન કી બાતમાં ખાસ રમકડા પર પણ વાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે। આપણી પરંપરાઓમાં જે માટીના રમકડા કે લાકડાના રમકડા જોવા મળતા હતા તે ઘણા લાંબા સમયથી હવે મૃતપાય અવસ્થામાં તે આખી બધી જેને કહેવાય ફેક્ટરીઝ જતી રહી છે, દુકાનો પણ હવે એવી જોવા નથી મળતી। એ એક વિચાર અને સાથે સાથે ઘણા લાંબા સમયથી ચીન સાથેનું આપણું જે ઘર્ષણ ચાલી રહ્યું છે તે પણ એક મૂળમાં આવેલો વિચાર, સાથે સાથે આત્મનિર્ભર ભારત યોજનાને વધારે વેગવંતી બનાવવા માટેનો આ વિચાર, આ બધા જ વિચારો સાથે પ્રધાનમંત્રી દ્વારા જ્યારે આ વાત કરવામાં આવી છે, કેવી રીતે આ દિશામાં આગળ વધી શકાય, આ વાતની શરૂઆત આપનાથી। તુરલબેન, એ વાત બહુ સાચી છે કે આજે પ્રધાનમંત્રીશ્રીની મન કી બાત એ વિષયની અંદર રમકડા માટેનું ખૂબ ઊંડું ચિંતન હું એમ માનું છું કે પ્રધાનમંત્રીશ્રી દ્વારા આજે પ્રસ્તુત થયું। ભારતની અંદર મને ખ્યાલ છે કે હું મલોખાના રમકડાથી રમતો હતો। આપણી જે બાજરો જે થાય એને કડબ કહે અમારે ત્યાં, કડબનું જે સૂકું રાડું હોય એમાંથી જે મલોખા બનાવીને રમતા હતા, ત્યાંથી આજ મારું બાળક જે છે ઇમ્પોર્ટેડ રમકડાથી રમે છે। એ આખી સફરનો હું પણ એક સાક્ષી છું, તમે પણ બધા અહીંયા બેઠેલા બધા જ પેનલો સાક્ષી છો। અને બાળકના જીવન ઉપર રમકડાની કેટલી અસર હોય છે હું એમ માનું છું કે બાળકના ઘડતરની અંદર રમકડું છે ખૂબ માતાનો જેટલો ભાગ ભજવે છે, માતા પોતાના બાળકના જીવનમાં એટલો જ ભાગ હું એમ માનું છું કે રમકડું પણ ભજવે છે। એની ઉત્કંઠા જગાવવા માટે, એની ચેતનાને ચેતનવંતી બનાવવા માટે, એને નવું નવું જાણવાની જિજ્ઞાસા વૃત્તિ વધારવા માટે હું એમ માનું છું કે પ્રધાનમંત્રીનું ચિંતન આજે નોન પોલિટિકલ ચિંતન પણ આ બહુ જ અગત્યનું ચિંતન હતું ને એને બહુ પૌરાણિક જે ભારતની વિરાસતની અંદર જે રમકડા હતા ત્યારથી સુધી આજ સુધીના રમકડાનો પણ એને ઉલ્લેખ કર્યો છે। ક્યાંક બિલકુલ ગોળ પ્રકારના રમકડા, ક્યાંય એને વાગે નહીં એવા ધાર વગરના રમકડાનો પણ આજે ઉલ્લેખ કર્યો છે જે સાઉથની અંદર બનતા હતા રમકડા। ગુજરાતની અંદર પણ આપણે અત્યારે પણ જોઈએ તોરલબેન તો અમારું મહુવા, ભાવનગર જિલ્લાનું મહુવા, એની સંખેડિયા બજાર છે, ત્યાં હું હમણાં જ ગયો હતો ને ત્યાં મેં રમકડા જોયા હતા। બાળકો માટેના રમકડા જે લાકડામાંથી બનાવવામાં આવે છે, મહુવામાં આખું સંખેડિયા બજાર એનું માર્કેટ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સમયાંતરે જે પ્રકારે દુનિયા આગળ વધી અને જે પ્રકારનો નવા નવા આયામો ઉમેરાતા ગયા એમ રમકડા પણ એમાં પણ આધુનિકરણ આવ્યું ને ક્યાંક ભારતની બજાર કરતા વિદેશની અંદરથી રમકડા વધારે આયાત થવાને કારણે
હું એમ માનું છું કે ઇલેક્ટ્રોનિક્સ હોય, મેં આપણે ત્યાં જે ઘરેલું રમકડા બનતા હતા મેં કહ્યું એમ મલોખાથી માંડી લાકડા, લોખંડમાંથી, ક્યાંક એલ્યુમિનિયમમાંથી, ક્યાંક એક્રેલિકમાંથી, ક્યાંક પ્લાસ્ટિકમાંથી, એને બદલે ક્યાંક ઇલેક્ટ્રોનિક્સ રમકડા, ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસને આધારે બનતા રમકડા હવે આવવા મળ્યા છે ને એમાં વિદેશથી પણ ખૂબ રમકડા આવવા મળ્યા. બહુ મોટો આ બિઝનેસ છે. પરંતુ પ્રધાનમંત્રીએ જે વાત કરી છે કે ભારતને આત્મનિર્ભર બનાવવાની, એમાં એક નાની નાની બાબતોમાં એક રમકડા પણ આવે છે. અને હું માનું છું કે આત્મનિર્ભર ભારત એટલે આવી અનેક બાબતોને આપણે ભેગી કરીએ. આત્મનિર્ભર ભારત એટલે ભારત જે વસ્તુ બનાવી શકે, ભારતનું જેમાં સામર્થ્ય છે, ભારતનો જેમાં ભરોસો કોનામાં છે, તો કે ભારતની યુવા શક્તિમાં ભરોસો છે, ભારતના ટેલેન્ટેડ યુવાનોની અંદર. અને દેશ માટે સૌથી મોટી અમાનત શું છે કે આજે 40-35 વર્ષથી નાનો જે 65% વર્ગ ભારતની પાસે ટેલેન્ટેડ વર્ગ છે, જે આંગળીના ટેરવે દુનિયાની સાથે તાલ મિલાવી શકે એવો વર્ગ છે, એ ન શું કરી શકે? જો ભારત પોતાનું સેટેલાઇટ આજે બનાવી શકે તો રમકડા કેમ ન બનાવી શકે? એટલે દેશના યુવાનો ઉપર ભરોસો રાખી અને કોરોનાની મહામારીમાં જ્યારે દુનિયા બદલાય છે ત્યારે એ મહામારીમાંથી, સંકટમાંથી એક નવો અવસર ભારતને કેવી રીતે મળી શકે એની વાત રમકડાના સ્વરૂપે કહો કે 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રીના ભાષણની સ્વરૂપે કહો કે કોરોના મહામારી પછી નાના ધંધા રોજગારને કેવી રીતે વધારે ખીલવવા માટેની જે યોજનાઓ આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં પ્રધાનમંત્રીશ્રીએ અને ભારતની સરકારે સાથે સાથે ગુજરાતની સરકારે જે યોજનાઓ જાહેર કરી છે એના સ્વરૂપે છે. હું છેલ્લી વાત કહું, રમકડાની વાત, કે બેન અહીંયા ચિલ્ડ્રન યુનિવર્સિટી, આજે 2 બાબતનો ઉલ્લેખ માનની પ્રધાનમંત્રીશ્રીએ કર્યો. ગુજરાતી તરીકે આપણને બધાને ગર્વ થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે ન્યુટ્રિશન પાર્ક છે એનો આજે ઉલ્લેખ કર્યો. હું ન્યુટ્રિશન પાર્ક જોઈ આવ્યો છું. બાળકને કેવી રીતે રમતા રમતા શેમાંથી ન્યુટ્રિશન મળી શકે એનું ઉત્તમ ઉદાહરણ ત્યાં આપણે ઊભું કર્યું છે, ને પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. બાળકો જો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જઈએ બાળકો સાથેની, બાળકોને આપણે ન્યુટ્રિશન પાર્કમાં ન લઈ જઈએ તો હું એમ માનું છું કે ધક્કો આપણો વસૂલ ન ગણાય એવા પ્રકારનું પાર્ક છે. હું ત્યાં જઈ આવ્યો છું. બીજી વાત જે કરી છે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરની, કે આખા દેશનું રમકડાનું મ્યુઝિયમ ત્યાં બને, ત્યાં નવું ઇનોવેશન થાય, રમકડા માટેનું નવું રિસર્ચ થાય. ચિલ્ડ્રન યુનિવર્સિટીનો આજે પ્રધાનમંત્રી ગુજરાતની અંદર ચિલ્ડ્રન યુનિવર્સિટીનો એમને ઉલ્લેખ કર્યો. ત્યાં 30 એકર જમીન ફાળવવામાં આવી છે, ખૂબ મોટું બજેટ ત્યાં ફાળવાય છે. અને એના આધારે હું એમ માનું છું કે આવનારા સમયમાં રમકડામાં પણ નવું ઇનોવેશન, નવું રિસર્ચ, નવી ટેકનોલોજી, આ બધું જ હું માનું છું કે ગુજરાતની અંદર ચિલ્ડ્રન યુનિવર્સિટીના માધ્યમથી પણ આ ઉદ્યોગને ખૂબ મોટો સપોર્ટ મળશે. અને હું માનું છું કે આત્મભારતની દિશામાં નાની વાત, રમકડા એ નાની વાત છે, પરંતુ એના થકી પણ હું એમ માનું છું કે આ વિચારને આપણે સૌ મૂર્તિમંત કરી શકીશું એવો આપણને એક ભારતીય તરીકે, ગુજરાતી તરીકે ભરોસો છે. મહેશભાઈ, અને નાની વાત ભલે હોય પરંતુ રમકડા બજારની ખાસ કરીને વાત કરીએ, ટોય ઇન્ડસ્ટ્રીની ખાસ કરીને વાત કરીએ તો 3.5 થી 4.5 હજાર કરોડનું આપણા ત્યાં ખાસ કરીને તેનું આપણે સંગઠિત બજાર જ્યારે જોઈ રહ્યા છીએ, 80% થી વધારે ચીનથી કે અન્ય દેશોમાંથી કૈલાશદાનભાઈ આપણે મંગાવવા પડે છે રમકડા, અને લગભગ આવતા હોય છે. પ્રધાનમંત્રીની આજની આ વાતને કૈલાશદાનભાઈ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આપણા પ્રધાનમંત્રી સદાય મોટિવેશનલ સ્પીચ આપે છે, મોટિવેશનલ પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરે, બતાવે, નવી વસ્તુને બજારમાં લાવે છે, નવા આઈડિયાને બજારમાં લાવે છે. એ આઈડિયા કેટલા રિલેટિવ છે, કેટલો ફાયદાકારક છે, એને શું ખરા અર્થમાં કંઈ થઈ શકે એના પર બહુ સંશોધન નથી થતું. અને એમના ઓલવેજ આવા સારા સારા સ્લોગનો હોય છે તાકી દેશ જે વર્તમાન પરિસ્થિતિ છે, એટલે એવી પરિસ્થિતિમાં એને આખો જે મુદ્દાઓ છે એને કેમ ભટકાવો, કરંટ સિચ્યુએશનમાં જે પ્રોબ્લેમ્સ ઉભા થઈ રહ્યા છે ને વાત કેમ કરી. જ્યારે આજે આપણે 76,000 થી વધારે પર ડે કોરોના કેસ આવી રહ્યા છે, તો મને આશા હતી એના પર 2 શબ્દ બોલશે કે એને કેમ કંટ્રોલ કરશું, કે કર્યું છે. પણ એ વાત શરૂઆતમાં પ્રધાનમંત્રી સારું ભાષણ આપતા હતા કોરોના ઉપર, હવે બધું બંધ થઈ ગયું. કે હવે આપણે જાણીએ કે વર્લ્ડમાં એમાં નંબર 1 આપણે થઈ ગયા છે, ડેથ રેટમાં નંબર 1 થઈ ગયા છે, રોજ કેસમાં નંબર 1 થઈ ગયા છે. ચલો, એ ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિષય બહુ સારી વાત કરી મહેશભાઈ, જેમ વાત કરી નાનપણમાં રમ્યા, હવે નાનપણ એ રીતે એવા રમકડાઓથી રમ્યા છે, સંખેડાના બીજા નાના રમકડા હાથથી આમ કરી શકલીઓ વાગે, ડગ ડગ થાય ને મજા થતી. આપણે આમ નાનો પેલો લાકડાનો પેલો આવે બળદગાડો, એ લઈએ અને ટક 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 આમ વાગે એટલે રાજી થઈએ, આવું બધું કરતા હતા. અને એ પણ હતું ને ચાલતું આવું હતું. મુદ્દો એ નથી. જો આજ મને પહેલી વાર એક વસ્તુ સારી લાગી, હમણાં 2 દિવસ પહેલા દેશના જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એને બહુ સારી વાત કરી. મને યાદ છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની 6 વર્ષમાં સરકાર આવી છે ત્યારેથી એમણે માત્ર ને માત્ર દેશમાં જે કંઈ ભૂલો, અંડર ડેવલપમેન્ટ, કોઈ વિકાસના કામ રહી ગયા, કોઈ સારા કામ ન થયા હોય, યા કોઈ ખરાબ કારણથી કઈ કામ થયા હોય, તેના માટે નહેરુ પરિવારને, નહેરુજીને દોષી આપતા હતા. પહેલી વાર એમને ભગવાનનો એક્ટ, કે આ જે કઈ દેશમાં ખોટું થઈ રહ્યું છે, જે પરિસ્થિતિ એના માટે વાત અહીંયા જ આવે છે, તમે વાત પૂરી કરો તો ખબર પડશે. એટલે એક્ટ ઓફ ગોડ રીતે એ નાખતા હતા.
ચલો એક્ટ ઓફ ગોડ, આપણે ચલો થેન્ક ગોડ કે એમને નહેરુમાંથી બહાર કે ભગવાન ઉપર નાખ્યું. અને ભગવાન પર શું કામ નાખ્યું એનું કારણ મને સમજમાં આવે છે કે જ્યારે 2020 ની બજેટ આવ્યો હતો ત્યારે જીટીએ એમને 15 હાથવાળા 20 હાથવાળા લક્ષ્મી બતાવીને અને બતાવ્યું કે આટલો મોટો લક્ષ્મીજી આટલો બધો દેશને દાન કરવા આવી રહ્યા છે. મુદ્દો એ નથી. હવે જ્યારે વાત પ્રધાનમંત્રી સિરિયસ હોય, હું આગળ કહું છું, મેં શું કામ કીધું પ્રધાનમંત્રી મારા દેશના પ્રધાનમંત્રી છે, એના માટે કોઈ પણ શબ્દ બોલવું સારું ના લાગે, એટલે હું એમને વિથ ડ્યુ રિસ્પેક્ટ, એમણે જે વાત કરી એમાં સિરિયસ છે કે નહીં એ અગત્યનો સૌથી મોટો મુદ્દો છે કે જે રીતે આજ દેશના 90% ચાઇનાથી રમકડા આવી રહ્યા છે અને એક રમકડાનો લોકો તો બહિષ્કાર કર્યો. આ દેશના નાગરિકો તો રાષ્ટ્રભક્ત છે, એ ક્યારેય ન સ્વીકારે વિદેશી વસ્તુઓને, અને એમાં ખાસ કરીને ચાઇના, જે કે ચાઇનાની પરિસ્થિતિ ખરાબ છે કે આજ પહેલી વાર 2 દિવસ પહેલા આપણા વિદેશ મંત્રી એમ કહેવું પડ્યું કે 1962 થી ખરાબ પરિસ્થિતિ આ દેશમાં ચાઇના બોર્ડર પર થઈ ગઈ છે. એવી પરિસ્થિતિમાં તમે અગર ખરા અર્થમાં ઈમાનદારીથી ભારતીય ઉદ્યોગોને પ્રમોટ કરવા માંગતા હોય, ભારતીય રમકડા ઉદ્યોગને પ્રમોટ કરવા માંગતા હોય, તો તમારે ચાઇનાથી આવતા ઉદ્યોગ જે પ્રોડક્ટ છે એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી, એટલે ત્યાંથી આવતી વસ્તુ ભારતના બજારમાં મોંઘી થાય તો તમારે લોકલ માર્કેટ, કે જો અલ્ટિમેટ જો આખી દુનિયા બજાર ઓપન માર્કેટ છે. આપણે શિવકાશીના ફટાકડા આવતા હતા ભારતના, અને જે પાછલા 7 વર્ષ કહ્યું, 6 નહીં 7 વર્ષ કહી, ધીમે ધીમે ચાઇનાના ફટાકડા વધી ગયા અને પરિસ્થિતિ એવી થઈ કે આપણે શિવકાશીના ફટાકડા બજારમાં જોતા ને મુર્ગા છાપાવતા આપણે બધા રમેલા છીએ, બરાબર, એને વેછોડવા શબ્દ વાપરીએ આપણે સૌરાષ્ટ્રમાં, વેછોડેલો છે એ બધું. એટલે ક્યાંક પ્રધાનમંત્રી આ મુદ્દા પર શબ્દો જે વાપરે છે અને જે કર્મ છે એમાં ફરક છે. એમનો જે કરવા માંગે છે નથી કરતા. જેમ તમને આ એક હવે તમને એક નાની વાત કરું, ચલો આપણે કોવિડ ચાલુ થયો, બરાબર, ફરવરી પછી આપણે આ બધી પરિસ્થિતિ જોઈ. એ પરિસ્થિતિ પછી ખરા અર્થમાં જે ચાઇનાથી ઇમ્પોર્ટ ભારતમાં થતું હતું એ ઇમ્પોર્ટમાં જે ફરવરીમાં તો એ આવરી જુલાઈમાં જ પોઝિશન આવી ઉભી રહી ગઈ. જો ખરા અર્થમાં આપણે ઈમાનદારી ચાઇનાનું બાયકોટ, ચાઇના આપણા સૈનિકોને મારી નાખ્યા, આપણે બોર્ડર પર એન્ટ્રી કરી, આજે પ્રધાનમંત્રી જે આખો જે સિસ્ટમ જે ચાઇનાની પરિસ્થિતિ છે એનાથી વાકેફ છે. પણ મને એક વસ્તુ ખબર નથી પ્રધાનમંત્રી એવો શું આપણે એક શબ્દ આવ્યો કે ઉફીએ મોહબ્બત, એમને ચાઇનાથી શું મોહબ્બત છે કે જેના કારણે ચાઇનાના નામ લીધા વગર ચાઇના વિરોધ કરે છે. જમીન ચાઇના ભારતમાં ઘૂસી, આ શબ્દ ન વાપરે એમણે, બરાબર. આજ જે ચાઇનીઝ રમકડા છે એનો વિરોધ કરવાનો છે કે સાફ સરકાર સત્તા છે એમના પાસે, એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખો, ચાઇનીઝ માલ બંધ. મારા મિત્ર અહીંયા બેઠા છે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગના, એ પણ વાત કરશે. તમને કીધું આજ દેશમાં 76% એવી વસ્તુઓ છે જે ભારતમાં આવે છે ચાઇનાથી, જે મેજર છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રિકલ છે, કેમિકલ છે. જો તમે એના પર બેન લગાડો તો પરિસ્થિતિ ખરા અર્થમાં દેશની ઇકોનોમીને એને ફાયદો થાય, એનો એન્ટી ડમ્પિંગ ડ્યુટી કરો તો એનાથી ભારતીય ઉદ્યોગોને ચાન્સ મળે. એ નથી કરવું કે એમાં તો વળી ચાઇના સંબંધો ખબર નહીં શું છે. એ મોહબ્બત અગર તમને કહું છું શું મોહબ્બત છે ચાઇનાને પ્રધાનમંત્રી, ચાઇનાથી આપણા પ્રધાનમંત્રીજીને, કે એ નામ નથી લેતા અને એ વજહ મેજર જેને ખરા અર્થમાં અસર પડે ચાઇના પર. અને બીજું કીધું ભારતનો જે ઇમ્પોર્ટ છે એ સૌથી વધારે ચાઇનાથી, 14% આપણો ઇમ્પોર્ટ ચાઇનાથી, એના પછી 50% ઓછો, 7.5% જેવો અમેરિકાથી છે. એટલે આપણે એના ઉપર કઈ કામ કરવું નથી. આપણે ખાલી વાતુના વડા કરવા છે, મોટા મોટા વાણી વિલાસ કરવું છે અને દેશને લોકોને ફાયદો થાય છે. કથની કરણીમાં ફરક છે એવું આપનું આંકડા જ કહે છે, હું નથી કહેતો. આ દેશના ઇમ્પોર્ટ એક્સપોર્ટના આંકડા છે, સરકારી આંકડા કહે છે. અને એનો સૌથી એક્ઝામ્પલ તમે કીધું ને કે ફરવરીમાં જે ઇમ્પોર્ટ થતું હતું, આજ કોવિડ પછી આજ વળી જુલાઈમાં એટલો જ ઇમ્પોર્ટ છે થવા માંડ્યો પર મંથ. એટલે પરિસ્થિતિ કોઈ સુધરી નથી. આપણે એવી આશા હતી કે પ્રધાનમંત્રી જે તે સમયે ચાઇનાને આ તમને એક નાનો એક્ઝામ્પલ આપી દઉં એટલે પ્રધાનમંત્રીની સ્ટેટમેન્ટ અને ફેક્ટમાં શું ફરક છે. 2013માં આપણા જે વેપારીઓ હતા ડાયમંડના, એ ચાઇનામાં ફસાઈ ગયા, એક નાના એમનો ટેકનિકલ ઇસ્યુ હતો અને જેલમાં જતા રહ્યા. એ સમયે હવે મારા શાળા આ દુનિયામાં નથી, પણ એમણે મનમોહનસિંહથી વાત કરીને ચાઇનાના બધા વેપારીઓ, મુકેશ ગઢવી સાંસદ હતા, એમણે છોડાયા હતા. અને આજ 2020માં એ મુકેશ ગઢવીનો ડાયમંડ એસોસિએશનને હમણાં એવોર્ડ આપ્યો કે અમારા સૌથી મોટા ફ્રેન્ડલી એમને હમણાં આપ્યો. એટલે એ વાત સાચી, પણ પ્રધાનમંત્રી ત્યારે શું કીધું, મેં આંખ લાલ કરી નાખી. એટલે આ ખોટી વાતો અને આર્ટિફિશિયલ વાતોથી દેશને ભરમાવાનું બંધ કરો. ખરા અર્થમાં તમારે જે કામ કરવું છે જેનાથી ચાઇનાના પ્રોડક્ટ ઇન્ડિયામાં આવવાનું બંધ થાય, જેને દેશી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં, એક્સાઇઝ કસ્ટમની ભાષામાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહેવાય, એનો ઉપયોગ કરો. ઠીક છે વિનોદભાઈ, કૈલાસભાઈએ જે વાત કરી છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ કરી દેવી જોઈએ, પ્રધાનમંત્રીએ આજે જે વાત કરી છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? ઘણા લાંબા સમયથી ચીન સાથેના આપણા સંબંધો જે રીતે બગડ્યા છે, ત્યારબાદ ઘણી બધી એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ધીરે ધીરે સરકાર હવે દિશામાં વિચારણા કરી રહી છે. ચીનને પછાડવા માટે, ભારતે આત્મનિર્ભર બનવા માટે કઈ રીતે આગળ વધવું પડશે, કેવી રીતે વિચારણા પ્રધાનમંત્રી જે કરી રહ્યા છે તે દિશામાં આગળ વધી શકાય, શું માનો છો આપ? તોરલબેન, આપણે સૌથી પહેલા એન્ટી ડમ્પિંગની વાત કરીએ. જી, હિન્દુસ્તાનમાં એવું નથી, આપણા પ્રોડક્ટ, આપણે ચાઇનીઝ પ્રોડક્ટ, નોટ ઓનલી ચાઇનીઝ પણ અમેરિકન પ્રોડક્ટ, મલેશિયન પ્રોડક્ટ, ઘણી બધી પ્રોડક્ટ ઉપર એન્ટી ડમ્પિંગ નાખી છે.
અને એન્ટી ડમ્પિંગ બ્લેન્ડની તમે ના નાખી શકો. જો તમારા દેશમાં પ્રોડક્ટ જ નથી બનતી, તમે તમારા પોતાનું ઇન્ફ્લેશન વધારવાના છો. કાચા માલ ઉપર તમે એન્ટી ડમ્પિંગ નાખી દેશો, તમારું ફિનિશ પ્રોડક્ટ ની કોસ્ટ વધી જશે, તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં અનકોમ્પિટિટિવ થઈ જશો. તો જ્યાં સુધી તમે પોતે આત્મનિર્ભર નથી, તમારા પગ ઉપર તમે ઊભા નથી, ત્યાં સુધી વિદેશથી જે માલ આવે છે એને બંધ કરી દેશો તો કેવી રીતે ચાલશે? તમે આજે બેકમાં જઈએ આપણે તો આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા જ્યારે કલર ટીવી નહોતી, આપણે હજુ સુધી પેલા શટલ વાળા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી વાપરતા હતા. જ્યારે આપણે માર્કેટ ઓપન કર્યું, ગ્લોબલાઇઝેશન કર્યું, ત્યારે માર્કેટ આવવા લાગી. હવે આપણને ખબર છે કે આપણી કેપેસિટી વધી છે, આપણે આગળ વધ્યા છે, તો ઇન્ડિયાએ આપણે ટીવીને બેન કર્યું છે. એવું નથી. ગવર્મેન્ટ જેમ જેમ આગળ આપણી ઇન્ડસ્ટ્રી સક્ષમ થઈ રહી છે, એ લોકો આપણી ગવર્મેન્ટ ઇઝ ઇન કોન્સ્ટન્ટ ટચ વિથ ઓલ ધ એસોસિએશન્સ, દરેકે ઇન્ડસ્ટ્રી જોડે વાત કરે છે અને જેમ જેમ જરૂર પડી છે એમ એન્ટી ડમ્પિંગ લગાડી રહી છે. આજે એપીઆઈ છે, આપણા જે સૌથી મોટું ઇમ્પોર્ટ થાય છે આપણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનું રો મટીરિયલ, સડનલી તમે એન્ટી ડમ્પિંગ વધારશો તો તમારા ફાર્મા ઇન્ડસ્ટ્રી વિલ બીકમ ઇનકમ્પિટન્ટ. તમે એક્સપોર્ટમાં તો શું, આપણા લોકલ માર્કેટમાં પણ તમે એનું ઇન્ફ્લેશન વધી જશે. બટ એના માટે લોકો પોલિસી બનાવી હવે કે એપીઆઈ માટે ભરૂચ પાસે સીએમ સાહેબે એનાઉન્સમેન્ટ કર્યું છે કે આખું એપીઆઈ પાર્ક બનાવે છે. તો 1 વર્ષ 2 વર્ષમાં જેમ જેટલી આપણી ઇન્ડસ્ટ્રી ઊભી થશે તેમ એના ઉપર પણ એન્ટી ડમ્પિંગ આવશે. હવે વાત રહી આપણે રમકડાની, તો આપણે આટલા વર્ષ કાઢી નાખ્યા, આપણે ક્યાં ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ કે ઇલેક્ટ્રોનિક ગાડી બનાવી શક્યા છે? પછી એના ઉપર આપણે જો મૂકી દઈએ તો પાછા આપણે લાકડાના ને પેલા માટીના યુગમાં જતા રહીશું. જેમ જેમ આગળ વધ્યા છો, જેમ જેમ ઇન્ડિયન્સ પરચેસિંગ પાવર વધ્યું છે, તો કોઈ પણ મા બાપ ઈચ્છે કે મારા છોકરાને બેસ્ટ વસ્તુ મળે. એકલા રમકડાની વાત નથી, નાના આપણે જે પ્રેમ કહેવાય, આપણે જે છોકરાઓને ગાડી કહેવાય, એ પણ આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ, કપડાં ઇમ્પોર્ટ કરીએ છીએ. એમ કહેવાય છે યુએસમાં તો 1 થી 5 વર્ષનો છોકરો હોય એ ખાલી મેડ ઇન યુએસએ છોકરો જ હોય, બાકી તો એના શરીરના બધા કપડાથી લઈને રમકડાથી લઈને બધું મેડ ઇન ચાઇના હોય છે. એ સ્થિતિ તો હજુ ઇન્ડિયામાં નથી આવી. આપણે તો હજુ ઘણા અંશે પ્રોડક્ટ બનાવી રહ્યા છે. અને આજનું જે પીએમ સાહેબે જે એનાઉન્સમેન્ટ કર્યું છે કે આત્મનિર્ભર ઇન ટોયઝ, એ આમ કહેવા માટે નાની વસ્તુ છે કે ટોયઝ, પણ આપણે જો પીએમને પણ કેવું પડે છે તે આપણે માટે ઇન્ડસ્ટ્રી માટે શરમનાક વસ્તુ છે કે આપણે 70 વર્ષના આપણા આઝાદી પછી પણ હજુ રમકડા ઉપર આપણા છોકરાઓના ભવિષ્ય માટે બીજા દેશ ઉપર નિર્ભર છીએ. હવે જેમ આપણે આગળ વધીએ છીએ, ડિજિટલી વધીએ છીએ, હવે ફિઝિકલ ટોયઝની વાત સાઈડમાં મૂકી દઈએ. લોકડાઉન પછી જે રીતે મોબાઈલનું એપનું, જે રીતે ઓનલાઈન ગેમિંગનું ને એનું ટાઈમ વધ્યું છે, જેમ વધ્યું છે, આજે તમે જુઓ તમારી જોડે પોતાના કયા એપ બન્યા છે. આપણે ગુજરાતની વાત કરીએ તો આપણી જોડે 26 ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે, એમાં એપ બેઝડ એટલી બધા સ્ટાર્ટઅપ્સ છે. મનસ્વી અહીંયા છે, મનસ્વી ઇઝ એસોસિએટેડ વિથ સ્ટાર્ટઅપ. આપણી જોડે એક પ્રૂવન એપ તો બતાવો, કે એક પ્રૂવન કેરેક્ટર તો બતાવો, જે આપણા મારા બચપનમાં જેમ શક્તિમાન હતું કે મોગલી હતું, એવું ઇન્ડિયન એક પ્રોડક્ટ તો બતાવો. છોટા ભીમ સિવાય કોઈ આવ્યું જ નથી આજ સુધી. તો આપણે અત્યાર સુધી શું કર્યું? હજુ પણ આપણા છોકરાઓ પબજી છે કે સીઓડી છે કે ફ્લેશ ફાયર છે કે એવી રીતે વિદેશી ગેમો રમી રહ્યા છે. વેર ઇઝ અ ઇન્ડિયન ઓરિજિન કે આપણા આટલા બધા રામાયણ મહાભારત એમાંથી કેરેક્ટરમાંથી ઉભા થઈને આપણે એનિમેશન કેરેક્ટર કે પ્રમાણેની ગેમ્સ ના ઊભી કરી શકીએ? જો એ ખરેખર એ બધું કરીએ તો ફિઝિકલ ગેમ્સ પ્લસ ઓનલાઈન ગેમ્સ, ડિજિટલ ગેમ્સ બધું કરીને, એટલે રમકડા ઇઝ નોટ ઓનલી નાઉ ફિઝિકલ, ઇટ્સ ઓલ લાઈક અ ડિજિટલ ઓલ્સો. એન્ડ આપણે શું કહેવાય, આઉટસાઇડ ગેમની પણ વાત કરીએ તો ફૂટબોલ છે, આપણા મેરઠ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી છે કે આપણી કાશ્મીરના બેટ છે, એ પણ આગળ જતા આપણે એને પણ સક્ષમ કરવી પડશે. એટલે નોટ ઓનલી સ્મોલ ટોયઝ, ડિજિટલ ટોયઝ, આઉટડોર ગેમ્સ, એ બધાને ભેગું થઈને આપણે આગળ વધવું પડશે. બિલકુલ, એટલે વિચાર કદાચ સારો છે જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ રીતે, પરંતુ તેને મૂર્તિમંત કરવા માટે ઘણા બધા પ્રયાસો કરવા પડશે. અર્થશાસ્ત્રી હંસાબેન જૈન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હંસાબેન, આપનું પણ સ્વાગત છે. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં આજે જે વાતનો ઉલ્લેખ કર્યો છે, અને માત્ર રમકડાની આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં જ્યારે આપણે વિચારી રહ્યા છીએ, દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વિનોદભાઈએ ઘણા બધા મુદ્દાઓ કીધા છે કે આટલા બધા વર્ષો વીતી ગયા, હજુ પણ ઘણી બધી બાબતોમાં આપણે બીજા દેશ પર આધારિત રહેવું પડે છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આપને શું લાગે છે કે જો આ પ્રકારની ઘણી બધી વસ્તુઓ પર બેન લગાવી દેવામાં આવે છે, આપણે આયાત બંધ કરી દઈએ છીએ, શું અસર પડી શકે? શું કેવી રીતે જુઓ છો આ નિર્ણયને? प्रधानमंत्री ने जो आज मन की बात कही उसमें बहुत अच्छा मुद्दा उन्होंने छेड़ा था बच्चों के मानसिक विकास के लिए, और वो भी खिलौनों के द्वारा। हाँ। कि सबसे छोटी उम्र के अंदर ही बच्चों का मानसिक विकास सबसे ज्यादा होता है, तो प्रधानमंत्री जी ने वहीं से इशू छेड़ा। लेकिन प्रॉब्लम ये आती है जगह पर
कि यदि हम भारत की स्थिति देखें तो हमारी फॉरेन के उत्पादों के ऊपर, जैसा विनोद भाई कह रहे थे, डिपेंडेंसी बहुत ज्यादा है। लगभग 80 से 85% डिपेंडेंसी हमारे फॉरेन के उत्पादों के ऊपर है। तो ऐसी स्थिति में यदि हम एकदम से एंटी डंपिंग ड्यूटी लगा देंगे या इंपोर्ट को एकदम से उठा के हम बैन कर देंगे, तो हम लोग उस परिस्थिति में नहीं है कि उतना उत्पादन हम कर सके कि हमारे देश की आवश्यकताओं की पूर्ति कर सके। ये ऐसा हम लोगों के लिए बहुत मुश्किल है। हाँ, ऐसा नहीं है कि असंभव है, हमारे लिए संभव है, लेकिन एक लॉन्ग टर्म प्रोसेस है जिसको प्राप्त करने में हमें समय लगेगा। अब यदि हम खिलौनों की बात करते हैं तो जैसा प्रधानमंत्री जी ने कहा, माइंड गेम्स डेवलप करने की जरूरत है। हमारे देश के युवा हैं जो स्टार्टअप्स के थ्रू जो है माइंड गेम्स डेवलप कर सकते हैं, जिसमें खेलने के साथ में उनको सीखने का मौका मिलता है, और यही बच्चे हैं जो आगे जाके देश का भविष्य का निर्माण करते हैं। लेकिन अभी प्रॉब्लम यह है कि यदि हम हमारे यहाँ पर टेक्नोलॉजी की स्थिति देखें तो टेक्नोलॉजी हमारे अभी तक तो, क्योंकि रिफॉर्म्स के बाद में हमारी टेक्नोलॉजी विदेशों से आ रही थी, लेकिन जब हम चीजों को बैन ही कर देंगे और इंपोर्ट पर निर्भरता कम कर देंगे, तो ऐसी स्थिति में हमारे यहाँ पर टेक्नोलॉजी जो है वो उतनी अच्छी डेवलप टेक्नोलॉजी नहीं है हमारे पास में। और यदि हम देखें तो रिसर्च और डेवलपमेंट पे हमारा खर्चा बहुत कम है। केवल हम जीडीपी का 0.6% यानी कि $16 बिलियन ही खर्च कर रहे हैं। और इसके बनिस्पत अगर कंपैरिजन में यूएसए और चाइना को देखते हैं, जो मार्केट को जिनका मार्केट में बहुत ज्यादा प्रभुत्व है, तो चाइना जो है जीडीपी का 2.1% जो है रिसर्च और डेवलपमेंट पे खर्च करता है, जो लगभग $252 बिलियन के आसपास होता है। और अमेरिका जो है ये 2.8% जीडीपी का खर्च करता है, जो लगभग $580 बिलियन के आसपास होता है। तो हम ऑटोमेटिकली इससे अपनी परिस्थिति देख सकते हैं, किस तरह की टेक्नोलॉजी हम बना पा रहे हैं। तो ऐसी स्थिति में बहुत बड़ा सवाल उठता है कि हमारी टेक्नोलॉजी किस प्रकार की, हमारा स्किल किस प्रकार का है कि हम इस तरह के माइंड गेम डेवलप कर सकें। दूसरी बात यहाँ पर यह आ रही है कि जैसे मैं एक छोटा सा एग्जांपल दूं कि पिछले महीने में खिलौना खरीदने बाजार गई थी, तो मैक्सिमम सभी दुकानों पर ज्यादा से ज्यादा खिलौने जो थे चाइना के थे, चाइनीज मेड थे, इंडिया के खिलौने बहुत कम थे। तो जो खिलौना था जो इंडिया का भी था और चाइना का भी था, सेम खिलौना, ज्यादा डिफरेंस नहीं था। मैंने उनको कहा कि मुझे ये खिलौना जो है इंडियन दिखाइए, तो आप देखिए कीमत में कितना डिफरेंस था। जो खिलौना मुझे चाइनीज 450 रुपीज का पड़ रहा था, वो इंडिया के टर्म्स में मुझे 2000 रुपीज का पड़ रहा था। तो आप कीमत में डिफरेंस देखिए। तो यदि हम उत्पाद देश में बनाते हैं और अपनी जो है मतलब टेक्नोलॉजी तो बहुत अच्छी नहीं, तो ऐसे में कॉस्ट ऑफ प्रोडक्शन हमारा बहुत ज्यादा बढ़ जाता है। तो क्या हम वो जो माइंड गेम्स बना रहे हैं, क्या हम देश के प्रत्येक बच्चे को हम उपलब्ध करवा पाएंगे? क्योंकि ऐसे जो महंगे खिलौने केवल देश का एक प्रभुत्व वर्ग जो है जो उसको खरीद सकता है, खाली वही खरीद पाएगा, और जो गरीब लोग हैं जिनका परसेंटेज बहुत हाई है वो उसको खरीद नहीं पाएगा। तो ऑटोमेटिकली रिजल्ट क्या होगा हमारे सामने? वही मेंटल एबिलिटी डिफरेंस हो जाएगा, वही स्किल डेवलपमेंट में डिफरेंस हो जाएगा, हमारे यहाँ पे स्किल गैप क्रिएट हो जाएगा, और वही सोशियो इकोनॉमिक इनइक्वालिटी और वही सब जो है फिर से एग्रेवेट हो जाएंगी, बहुत ज्यादा बढ़ जाएंगी। तो हमें इन मुद्दों के ऊपर ध्यान देना बहुत जरूरी है। બિલકુલ, ઘણા બધા એવા મુદ્દાઓ છે જે આ નિર્ણયની સાથે જોડાયેલા છે। મનસ્વીભાઈ, જે મુદ્દાને લઈને આપણે આજે ખાસ કરીને ચર્ચા કરી રહ્યા છીએ, આત્મનિર્ભર ભારત, વારંવાર હું આ વાત એટલા માટે કરી રહી છું કે પ્રધાનમંત્રીની જે વાત છે તે ખૂબ જ સારી છે, કદાચ સાંભળવામાં પણ સારી લાગે છે, પરંતુ ખરેખર તે દિશામાં આગળ વધવું કેટલું પડકારજનક લાગી રહ્યું છે? કેવી રીતે જોઈ રહ્યા છો આ વાતને તમે? आपसे दो चीजें मैं आपको बता, मैं खुश भी हूं और कंफ्यूज भी हूं। मैं खुश इसलिए हूं क्योंकि आत्मनिर्भरता की बात हो रही है और ये देश की जरूरत है। और आत्मनिर्भरता की अगर मैं बात करूं तो इसके इतिहास में अगर मैं जाना चाहूं तो पहली बार अगर ये आत्मनिर्भरता की जो बात हुई थी, स्वदेशी मूवमेंट जो हमारे देश में बोला जाता है, वो दादा भाई नौरोजी जी ने किया था। और इसको मैंने 3 हिस्सों में डिवाइड किया है। पहली बार दादा भाई नौरोजी जी ने किया था, फिर इस मूवमेंट को वापस से लेके आए महात्मा गांधी जी, फिर इस मूवमेंट को अलाइव रखा था तो वो था स्वदेशी जागरण मंच, जो आरएसएस से एफिलेटेड है। उन लोगों ने ये 90s में शुरू किया था स्वदेशी जागरण मंच पे कि स्वदेशी प्रोडक्ट्स को हमको प्रमोट करना चाहिए। और उसके बाद ये चौथी बार जो इसका वेव आ रहा है और इस समय पे आ रहा है जब कोविड की बात है, वो है आत्मनिर्भरता। प्रधानमंत्री जी ने जब ये लॉन्च किया और आज उनका जो फोकस है वो कहीं ना कहीं, मैं डिरेल नहीं करना चाहूंगा, वो कहीं ना कहीं वोकल फॉर लोकल फॉर टॉयज के ऊपर है, मतलब खिलौनों के ऊपर है। जहां पे अगर मैं खिलौनों की आपको बात करना चाहूं कि दुनिया की जो मार्केट है वो 7 लाख करोड़ के आसपास की मार्केट है पूरे दुनिया में, और वहां पे इंडिया का परसेंटेज जो है बहुत ही कम है, लेस देन 5% का हमारा कॉन्ट्रीब्यूशन है दुनिया में वर्ल्ड वाइड में। और वो अभी रिसेंटली नेशनल एजुकेशन पॉलिसी आई है, वहां पे भी हमने खिलौनों से कैसे बच्चों का दिमाग आगे बढ़े उसके ऊपर हमने डिस्कशन किया है। और पहली बार हमने खिलौनों को यूटिलाइज करने के लिए बात की है एजुकेशन में। फिर अभी रिसेंटली अभी एक चैलेंज भी चल रहा है आत्मनिर्भर इनोवेशन ऐप का, जो गवर्नमेंट के द्वारा ये चैलेंज चल रहा है, जहां पे स्टार्टअप्स को बोला जा रहा है कि आप इसमें आइए। जिस तरह विनोद भाई ने बोला, विनोद भाई खुद एक चाइना के एक्सपर्ट हैं इन सब विषयों में, इंडस्ट्री विषयों में,
और वहां पे अगर मैं आपको बताऊं कि एक एप्लीकेशन है टिकटॉक करके, टिकटॉक का इंडियन वर्जन है चिंगारी, और वहां पे आस्क सरकार करके भी एक एप्लीकेशन। इन सब चीजों से प्रधानमंत्री क्या बताना चाह रहे थे कि हमारे देश में हम लोग खुद क्रिएट कर सकते हैं। ये एक आइडियल सिनेरियो है। देखिए, देश को हमको समझना पड़ेगा कि 130 करोड़ की जनता है, दुनिया में सबसे ज्यादा स्मार्टफोन यूजर्स इंडियंस है, दुनिया में सबसे ज्यादा इंटरनेट यूजर्स इंडियंस है, दुनिया में सबसे ज्यादा एंड्रॉइड फोन यूजर्स इंडियंस है। तो हम लोग इंडियंस जो है सबसे ज्यादा मार्केट प्लेस है। तो जहां पे अमेरिकन, चाइनीज, हांगकांग बेस्ड, साउथ कोरियन कंपनीज, मलेशियन, सिंगापुर कंपनीज इन्वेस्ट करती है। क्यों इन्वेस्ट करती है? उनका ऑब्जेक्टिव क्या है? वो इन्वेस्ट इसलिए करती है कि यहाँ पे एक रेडीमेड आपको कस्टमर बेस मिलता है जो आपके लिए रेडी बैठा है, और वहां पे इंडियन जो मैन्युफैक्चरर्स हैं, या वो आईटी में हो या स्टार्टअप वर्ल्ड में हो, वो इस चीजों को क्रिएट नहीं कर पा रहे। हमारे अगर फंडिंग एजेंसीज की भी मैं बात करूं, हमारी टोटल फंडिंग जो है वो चाइनीज और साउथ कोरियन कंपनीज या अमेरिकन कंपनीज हमारे स्टार्टअप्स को फंड करती है। तो कहीं ना कहीं बैकरूट से जो भी इंडियननेस की वहां पे कमी है। और जब हम आत्मनिर्भर की बात करते हैं तो हमको ये भी समझना पड़ेगा, प्रधानमंत्री जी आपको मेरे को पूरे 130 करोड़ लोगों को तो बोल रहे हैं आत्मनिर्भर हो, पर प्रधानमंत्री जी के लिए खुद भी देश के पीएसयू चलाना मुश्किल है। अगर मैं आपको बताऊं, बीएसएनएल का जो लॉस है 18-19 का, वो है 15,000 करोड़ का। एयर इंडिया का लॉस है 8,475 करोड़ का, एमटीएनएल का 3,000 से ऊपर का लॉस है, एसटीसी का 800 से ऊपर का लॉस है, पीईसी लिमिटेड का 500 करोड़ का लॉस है, ओडिशा मिनरल डेवलपमेंट कंपनी का 500 के आसपास का लॉस है, एमएसटीसी का 300 से ऊपर का लॉस है। तो अनेक पीएसयूज का हजारों करोड़ों का लॉस है। और वहां पे हम आत्मनिर्भर की बात करें, जरूर करनी चाहिए, पर ये समय जो है, इस समय पे एक्सपेक्टेड क्या था? दो मेरे लिए सबसे बड़े मुद्दे थे इस समय में। मैं एक्सपेक्ट क्या कर रहा था? ये मुद्दा हो सकता है, जरूर इस पे फोकस करना चाहिए। एक था कोविड का मुद्दा, और दूसरा था कि जो बच्चे एग्जाम देने जा रहे हैं नीट और जेईई के, उनको कॉन्फिडेंस बिल्डिंग का, कि आप बेझिझक होके जाइए। सारे चीफ मिनिस्टर से बात हो गई है, वहां पे सारे एसओपी फॉलो किए जाएंगे और किसी भी बच्चे को कोई तकलीफ नहीं आएगी और कोरोना किसी को नहीं होगा, इसके आश्वासन के लिए पूरी सरकारें लगी हुई हैं। ये मुद्दों को कहीं ना कहीं कवर नहीं किया प्रधानमंत्री जी ने। आत्मनिर्भरता की बात की, बहुत जरूरी बात है इस बात से, पर आज का मुद्दा क्या होना चाहिए था? वो ये था कि आज की तकलीफ का, फ्यूचर तो हमारे देश का बहुत अच्छा है, हमारा भविष्य तो बहुत गौरवशील है, पर समय क्या था? प्रेजेंट का। आज की बात हमारी जो मिस हो रही है, वो क्यों मिस हो रही है? बच्चों को जो बच्चे 15-20 साल पहले खिलौनों से खेलते थे, आज वो नीट और जेईई के बड़े बड़े एग्जाम देने जा रहे हैं, उनकी तकलीफ को सुनने के लिए क्या किया गया? तो ये जो सवाल है, प्रधानमंत्री जी ने आंसर नहीं किया। और ये जो सवाल है आत्मनिर्भरता, इसके लिए मैं खुश हूं। और जो बच्चों का सवाल था, जो एग्जाम देने जा रहे हैं, उसके लिए मैं कंफ्यूज हूं। आत्मनिर्भर जरूर होना चाहिए, चाइना को मुंहतोड़ जवाब देना चाहिए। चाइना की जो हर इंडस्ट्री में, सिर्फ इस इंडस्ट्री की बात नहीं कर रहा हूं, खिलौनों की इंडस्ट्री में, और ये खिलौनों की इंडस्ट्री से आप देखेंगे हमारे ट्रेडिशनल जो खिलौने हैं, उन सब पे जॉब क्रिएशन वापिस आएगा। जो हमारे लकड़े से कपोला में, कर्नाटका में 4,000 इससे ज्यादा जॉब्स का क्रिएशन होगा। जो हमारे ट्रेडिशनल वर्कर्स हैं जो खिलौने बनाते हैं, उनका वापस से रिवाइवल होगा। देखिए, प्रधानमंत्री एक मोटिवेटर है। प्रधानमंत्री का जब काम आता है ना, प्रधानमंत्री कम्युनिकेशन सेटर है। जब वो कोई चीज बोलते हैं, पिछले 6 सालों में अगर मैं उनको ट्रेंड समझे, अगर, या वो गुजरात के जब चीफ मिनिस्टर थे तब भी, जब कोई वो चीज बोलते हैं, लोग उसको सुनते हैं और समझते हैं और उसको फॉलो करने की कोशिश करते हैं। तो वो लोगों की पल्स अच्छी तरह जानते हैं। और आत्मनिर्भरता का जब प्लान वो लॉन्च कर रहे हैं, तो उस समय में सबका जो खून खोलता है चाइना के अगेंस्ट, इसको एक वेवलेंथ मिलती है। और इस वेवलेंथ के साथ अगर हमने इनोवेशन और हमारे देश के जो बुद्धिजीवी लोग हैं सब मिलके काम करेंगे, तो दुनिया की कोई ताकत हमारे को नहीं रोक सकती। ये एक बहुत बढ़िया विजन है, प्रोवाइडेड इसमें सही तरह से फ्यूल और एनर्जी के साथ हम लोग काम करें। अगर फ्यूल और एनर्जी नहीं है, देखिए विपक्ष का काम, विपक्ष जैसे कैलाश भाई ने बोला, उनका काम जरूर है विपक्ष में रहना, पर इस चीज को उनको सहराना चाहिए कि आत्मनिर्भरता की बात करना कांग्रेस के लिए भी जरूरी है और देश के हर पार्टियों के लिए जरूरी है। और साथ में महेश भाई को यह समझना चाहिए कि जो दो मुद्दे हैं, कोविड बढ़ता जा रहा है और उसके ऊपर हम लोग इतने फिक्र में नहीं है, और दूसरा बच्चों की बात है, उनको कॉन्फिडेंस बिल्डिंग के लिए एग्जाम दे रहे, निशांक जी ने बोल दिया एग्जाम तो देना ही है, पर अब उनके कॉन्फिडेंस बिल्डिंग की बात करनी चाहिए थी। પ્રધાનમંત્રીએ કયા વિષય પર વાત નથી કરીને કયા વિષય પર વાત કરી છે? સ્વાભાવિક એ ચર્ચા થાય જ, અને લોકોની અપેક્ષા પણ હોય કે પ્રધાનમંત્રી આ મુદ્દા પર બોલે, પરંતુ પ્રધાનમંત્રી છે એમણે કદાચ આ વિષય પર વાત કરી છે। ચીનનો બહિષ્કાર કરવાની વાત આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। ભારતનો નવો આવિષ્કાર થવા જઈ રહ્યો છે, તે દિશામાં પ્રધાનમંત્રી એક સ્વપ્ન સેવી રહ્યા છે ને તે દિશામાં આગળ વધવાની જ્યારે વાત કરી રહ્યા છે। આ જ વિષય પર મહામંથન છે અને આ જ વિષય પર ચર્ચા રહેશે યથાવત। બ્રેક બાદ
વેલકમ બેક. બ્રેક બાદ પુનઃ સ્વાગત. મહામંથનમાં ચર્ચામાં આગળ વધીશું. મહેશભાઈ, જે રીતે પ્રધાનમંત્રીએ આજે વાત કરી છે મન કી બાતમાં, એટલા માટે જ કદાચ આપણે આ ચર્ચા માટે ભેગા પણ થયા છીએ. મનસ્વીભાઈએ જે રીતે સવાલ ઉઠાવ્યો છે, ઘણા બધા લોકોના મનમાં સવાલ હતો કે જેઈ કે નીટ વિશે પ્રધાનમંત્રીએ વાત કરવાની હતી કે કોરોના વિશે વાત કરવાની હતી, પરંતુ પ્રધાનમંત્રીએ વાત કરી છે રમકડા વિશે. મારે તો ખાસ આ જ મુદ્દા પર વાત એટલા માટે મહેશભાઈ કરવી છે કે આજે જે મુદ્દો છે આપણો, આજ આત્મનિર્ભર બનવાની વાત છે, રમકડા આયાત કરવાના બંધ થાય, ફરી એક વખત આપણા પરંપરાગત રમકડાઓ તરફ બાળકોને વાળવાની વાત છે, જે ઘણા બધાએ જ વાત કરી છે કે જે લોકો આ કામ સાથે વર્ષોથી જોડાયેલા છે, ફરી એક વખત એ લોકોને કામ પણ મળશે. ખૂબ સારી વાત છે. ટોય ક્લસ્ટર તરીકે અનેક જગ્યાઓ વિકસિત પણ થઈ રહી છે, પરંતુ એ ખરેખર એ સાચા અર્થમાં એ દિશામાં આગળ વધવા માટે ઘણી મહેનત કરવી પડશે. બહુ સાચી વાત છે કે પ્રધાનમંત્રી આત્મનિર્ભર કહી દે એટલે સવારમાં આત્મનિર્ભર બધું થઈ જાય એવું માનવાને કોઈ કારણ જ નથી. અને મનસ્વીભાઈએ જે સવાલો ઉઠાવ્યા એ પણ મને વ્યાજબી લાગે છે, પરંતુ પ્રધાનમંત્રીએ ક્યારે શું બોલવું એમ માનું છું કે એની પાછળ પણ બહુ મોટી ટીમ ત્યાં કામ કરતી છે ને એમાં મનસ્વીભાઈ નથી એ ટીમમાં, એ આપણું દુર્ભાગ્ય છે. આજ ખબર પડી નથી. મને એમ લાગે છે કે વખતો વખત પ્રધાનમંત્રી શ્રી કોરોનાની મહામારી માટે આ દેશને માર્ગદર્શન આપ્યું છે. જી હોય કે નીટ હોય, સુપ્રીમ કોર્ટના આદેશ પછી એની વ્યવસ્થાઓ જે પ્રકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ કરી રહી છે બધાની નજર સામે છે. અને એની સામે કેટલાક લોકો આંદોલનના માર્ગે ચડ્યા છે સુપ્રીમ કોર્ટની સામે, એ પણ બધાને ખબર છે. પરંતુ મેરિટ વગરની વાતો હું એમ માનું છું કે એનો હું જવાબ આપું એ ઠીક નહીં. બેન, કોંગ્રેસના મતે એમણે વાત કરી, દાદાભાઈ નવરોજીની વાત કરી, મહાત્મા ગાંધીની વાત કરી, લાલબહાદુર શાસ્ત્રીની એમનાથી વાત રહી ગઈ, અને એ પછી ભારતીય જનતા પાર્ટીની મૂળ અમારું જે છે સંઘની એક શાખા સ્વદેશી જાગરણ મંચ, એ બધાએ જે લડતો ચલાવી સ્વદેશી માટેની એ વાત ખોટી હતી એવું કોંગ્રેસ માને છે. ચાહે ગાંધી બાપુ હોય, ચાહે દાદાભાઈ નવરોજી હોય, ચાહે લાલબહાદુર શાસ્ત્રી હોય. હું એમ માનું છું કે કોઈ પણ સૂત્ર આપણે આપીએ, દેશને એક નવી દિશા આપવી હોય ત્યારે દેશને વૈચારિક રીતે તૈયાર કરવું પડે. આ કોઈ મેન્યુફેક્ચરિંગની એવી કઈ એક ડાય બનાવી એટલે એમાંથી લાખો નીકળી જાય એવી વાત નથી બેન. આ 125-30 કરોડનો દેશ, એના યુવાનોને એક માર્ગે લઈ જવા, એના માટે વૈચારિક રીતે તૈયાર કરવા. આપણી બધી જ ચર્ચા વચ્ચે કદાચ બેને જ વાત કરી કે ટિકટોકની સામે આપણી એપ્લિકેશન સ્વદેશી એપ્લિકેશન ચિનગારી છે, પણ આપણો જોવાનો રવૈયો શું છે, આપણો માઇન્ડસેટ શું છે? આપણો માઇન્ડસેટ કદાચ ચિનગારી એના કરતા 100% સારી હશે તો આપણો માઇન્ડસેટ આજે એવો છે કે ના વિદેશમાં બનેલી છે નહીં, આપણાથી સારી જોઈએ. આ માઇન્ડસેટને બદલવો પડશે. ને પ્રધાનમંત્રીએ માત્ર સૂત્ર આપી દીધું કે એની યોજના જાહેર કરી દેવાથી એક દિવસમાં નહીં બદલે. આ એક વૈચારિક ક્રાંતિના મૂળ મની પ્રધાનમંત્રી શ્રીએ રોપ્યા છે. આનું પરિણામ હું આપને એક દાખલો આપું કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડ્યા અને અમેરિકાએ ભારતને ઘઉં આપવાની ના પાડી, સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીએ ત્યારે જય જવાન ને જય કિસાનનો નારો આપ્યો તો શું એ 1965 ની અંદર આ દેશની અંદર બધાએ ઘઉં વાવવાના શરૂ કરી દીધા હતા, સવારો ઉત્પાદન આવી ગયું હતું. એ પછી 25 વર્ષે આપણો દેશ અનાજ માટે આત્મનિર્ભર બન્યો. જે બીજ 1965 ની અંદર વવાયા હતા એ 1990 ની અંદર આપણો દેશ આત્મનિર્ભર બન્યો અનાજ માટે. તો આ અને આજનો વિપક્ષ આ કઈ જોતો જ નથી, આ કઈ જોતો નથી. આજે નરેન્દ્રભાઈ આ આત્મનિર્ભર ઠીક છે, થોડો જમાનો ઝડપી થયો છે તો આપણે અપેક્ષા ઝડપથી રાખીએ, વાત સાચી પણ છે, પરંતુ આજે આ વૈચારિક ક્રાંતિને માનની પ્રધાનમંત્રી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કરી છે. તો હું એમ માનું છું કે 5 વર્ષે 10 વર્ષે આના પરિણામો આપણને મળવાથી, આ બંને પેનાલિસ્ટની વાત અને ભાઈ ની વાત, ત્રણની વાતને હું સલામ કરું છું કે એમણે બહુ સારી વાત કરી કે તમે જે વસ્તુનું ઉત્પાદન ભારતની અંદર આજે નથી થતું એની અંદર આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખીએ તો આ દેશની અંદર શું થાય? દાખલા તરીકે એવી 51 જાતની જીવન જરૂરની દવાઓ છે કે જેનો આધાર આપણો આજે પણ, જો સત્તા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પ્રમાણિકતાથી કહું છું કે આપણે આજે પણ એનો આધાર ચાઇના ઉપર રાખવો પડે છે. તો શું આજે એની ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી જ્યાં નાખી દેવાશે? જ્યાં સુધી આપણે ત્યાં દવાઓ ન બને ત્યાં સુધી આપણે કેવી રીતે એની ઉપર એન્ટી ડમ્પિંગ, આ દેશની અંદર કઈ સ્થિતિ થાય? તો કહેવાનો મતલબ મારો એ છે કે કોઈ પણ દેશ હંમેશા એના સંકલ્પોને આધારે અને સંકલ્પો પછી એ સિદ્ધ થાય એના વચ્ચેના સમયગાળાની રાહ જોતો હોય છે. આજે દાખલા તરીકે ચાઇનાની જે સ્થિતિ છે, હું ચાઇનાના વખાણ નથી કરતો, પરંતુ આજે જે ચાઇના સુપર પાવર છે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં, મિલિટરી ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રની અંદર ચાઇના સુપર પાવર છે. એના બીજ બેન 1987 માં રોપાયા હતા.
ત્યારે જે શાસન કરતા આવ્યા હતા એમણે ત્યારે એવું કર્યું હતું કે મારો દેશ એ દુનિયાની અંદર સર્વોપરી, ચાહે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર હોય ચાહે બીજા અનેક ક્ષેત્ર હોય, એની અંદર સર્વોપરી હોવું જોઈએ. અને એમણે ત્યારે ખેલાડીઓને પણ ઓલિમ્પિકમાંથી લઈ લીધા હતા કે જ્યાં સુધી અમે નંબર 1 નહીં કરીએ, અમે પૂરી ટ્રેનિંગ અમારા ખેલાડીઓને નહીં આપીએ ત્યાં સુધી અમે ઓલિમ્પિકમાં 1987 ની અંદર જો ચાઇના સંકલ્પ કરી શકે તો આ દેશના શાસકો ક્યાં ગયા હતા ત્યારે? હું કોઈની ટીકા કરવા નથી માંગતો, પણ જે લોકો નરેન્દ્ર મોદીની આત્મનિર્ભરનો નારો આપ્યો છે ને ટીકા કરે છે ને એને કહેવા માંગુ છું કે 1987 આ બંને દેશો એક સાથે આઝાદ થયેલા છે, 1 વર્ષ આગળ પાછળ. 1987 સુધી ભારત એ ચાઇના કરતા આગળ હતું, તમામ ક્ષેત્રોની અંદર આગળ હતું. 87 સુધીના આંકડા જોઈ લેજો, વેપારની દ્રષ્ટિએ જોઈ લેજો, મિલિટરીની દ્રષ્ટિએ જોઈ લેજો, રમતગમતના ક્ષેત્રે જોઈ લેજો. ઇન્ડિયા છે ચાઇના કરતા આગળ હતું ને છતાં પણ 1987માં એ લોકોએ સંકલ્પ કર્યો તો આ દેશના વડાઓ ક્યાં હતા એ દિવસે? અને આજે ચાઇના ક્યાં છે, ભારત ક્યાં છે, એ વચ્ચેનો સમયગાળો નહીં જોવાનો આપણે. આજે પ્રધાનમંત્રીએ આત્મનિર્ભરનો સંકલ્પ કર્યો. એક નાગરિક તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ભૂલી જાવ બે, પરંતુ આ એક નારો આપી અને દેશના યુવાનો ઉપર ભરોસો મૂકી અને એમણે જે શરૂઆત કરી છે આત્મનિર્ભર ભારતની, મારે એમ સલામ કરવી પડે પ્રધાનમંત્રીને કે એણે એક નવો વિચાર આપ્યો. અને પ્રધાનમંત્રીએ ઘણા આવા રિઝલ્ટો આપણે ગુજરાતની અંદર પણ જોયા છે. કચ્છની અંદર જે પ્રકારની ગ્રામીણ સંસ્કૃતિમાંથી ઉત્પાદિત થતી વસ્તુઓ આજે દુનિયાની બજારમાં વેચાય છે, એનું રિઝલ્ટ કોઈ આપ્યું હોય તો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. આજે કચ્છનો ઘોરડો છે, ત્યાં જે પ્રકારની હું ગામનું નામ અત્યારે ભૂલી ગયો છું, પણ એ ગામની અંદરથી જે પ્રકારની વસ્તુઓ આજે દુનિયાના માર્કેટમાં વેચાય છે, આ કોઈ નાની સૂની વાત નથી. એવા અનેક રિઝલ્ટો આપણે આપ્યા છે. અને એટલા માટે આ દાખલા તરીકે ગુજરાતની અંદર ચિલ્ડ્રન યુનિવર્સિટીની અંદર જે પ્રકારનું ઇનિશિયેટિવ લઈ રહ્યા છે એ કોઈ રમત, કોઈ આપણે હસવા માટે નથી. આ બિલકુલ 30 એકર જમીન અપાઈ ગયેલી વાત છે. આ કોઈ એના રિઝલ્ટો આપણને મળશે. એટલે આ જે આખી વાત છે એ જ મહેશભાઈ અમે પણ એ જ કહી રહ્યા છે કે વિચાર સારો છે, વિચાર બીજ નખાઈ ગયો છે, પરંતુ એને જ્યારે તમે સાકાર કરવા જઈ રહ્યા છો તો તેના પડકારોને પહોંચી વળવા માટે કયા ઉપાયો છે એના પર આપણે ખાસ ચર્ચા કરવી છે. બેન, બીજ નખાયા પછી એની અંદર ખાતરની જરૂર પડે, બીજ નખાયા પછી એમાં વરસાદની જરૂર પડે, અને બીજ નખાયા પછી એમાં સારી આબોહવાની જરૂર પડે, અને છેલ્લે એને સૂર્યપ્રકાશની જરૂર પડે. તો નરેન્દ્રભાઈએ બીજ વાવ્યું, પણ એનું ખાતર આ દેશની જનતાએ કરવું પડશે. એની આબોહવા આપણા જેવા બધાએ બનવી પડશે, ત્યારે આ સ્વપ્ન સાકાર થશે. માત્ર પ્રધાનમંત્રીએ કહી દીધું, આ એક વૈચારિક ક્રાંતિ છે. વિચાર કરી લઈએ આપણે, આ એક ભારતની અંદર બનતી વસ્તુ. નરેન્દ્રભાઈએ દાખલા તરીકે વાત કરી કે ભાઈ આપણે ત્યાં ખેતીની અંદર જે વસ્તુઓ થાય છે એમાં આપણે વેલ્યુ એડ કરીએ, વોકલ ફોર લોકલ કરીએ. આપણે, હું બેન એક છેલ્લી વાત કરી લઉં, મને વચ્ચે યાદ આવી. એટલે હું 3 વર્ષ પહેલા કોરિયા ગયો હતો બેન. આ બહુ સમજવા જેવી વાત છે. આપણે ત્યાં જે પ્રકારનું લો ગાર્ડન ભરાય છે એવું ત્યાં સિયોલની જેમ ત્યાં ફૂટપાથ ઉપર માર્કેટ હોય. અને તમે નહીં માનો, એ ફૂટપાથની માર્કેટમાં મેં ખૂબ વસ્તુઓ ખરીદી અને કોઈ દુકાન એવી નહોતી કે ત્યાં એ લોકોએ મને એમ ના કીધું કે તમે આ વસ્તુ લઈ જાઓ, ભાવ ભલે તમને થોડો ગમે તે લાગે, સસ્તો ભાવ છે, ત્યાં ક્લોથ છે બહુ સસ્તું છે, કપડા છે, રેડીમેડ ગાર્મેન્ટ્સ ખૂબ સસ્તા છે. એ એમ કહેતા હતા ગર્વ સાથે કે મેડ ઇન કોરિયા, આ અમારી બનાવટની વસ્તુ છે, તમે વિશ્વાસ રાખીને લઈ જાઓ. એ ભરોસો ભારતની અંદર ક્યારે આવશે? આપણે ત્યાં બેન જીન્સના કાપડ વિદેશ જાય ને એ જ કાપડના પેન્ટ બનીને અહીં આવે ને આપણે પહેરીએ છીએ ને એમ કહીએ છીએ કે ના આ તો વિદેશનું પેન્ટ છે, ઇમ્પોર્ટેડ પેન્ટ છે. તો જ્યાં સુધી હું એમ માનું છું કે વોકલ ફોર લોકલ, એ વાત જે પ્રધાનમંત્રીને આપણી બનાવટની વસ્તુની ઉપર આપણે ગર્વ નહીં લઈએ, ગર્વ ત્યારે જ લઈ શકીશું કે સારી ક્વોલિટી આપણે બનાવીશું. આપણી ટેકનોલોજીને આધારે, આપણો હુનરને આધારે, આપણા ટેલેન્ટને આધારે જો સારી વસ્તુ આપણે બજારમાં મૂકીશું ને સારી રીતે આત્મવિશ્વાસથી જો વેચીશું, લોકલ ફોર વોકલ કરીને આપણી ઊભી કરીશું, તો હું એમ માનું છું કે આ દેશને 25 વર્ષ આત્મનિર્ભર બનતા નહીં લાગે, પણ આપણે ધારીએ છીએ એના કરતા બહુ ઝડપથી. જી કૈલાસભાઈ, મહેશભાઈએ પણ ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી. સ્વાભાવિક તમારે પણ હજી વાત કરવી જ હશે. મારો એક નાનકડો સવાલ હું એ ઉમેરવા માંગુ છું, ખાસ કરીને જે આ વિચાર છે. બેને જે વાત કરી હતી, હંસાબેને કહ્યું કે જ્યારે કોઈ ચાઇનીઝ રમકડું લેવા માર્કેટમાં જઈએ છીએ ત્યારે ખર્ચની દ્રષ્ટિએ આપણને આપણા ત્યાંથી બનેલું રમકડું કદાચ મોંઘું પડે છે, ત્યાંથી આવેલું ખર્ચમાં સસ્તું હોય છે, ટકાઉ કેટલું હોય છે તેના પર આપણે ન જઈએ. વેરાયટી એટલી બધી વિદેશથી આવતા રમકડામાં કે અન્ય કેટલીક વસ્તુઓ જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે એમાં પણ એટલો બધો ફરક હોય છે. ટેકનોલોજી વિકસિત કરવાની ખાસ કરીને જરૂર છે, તો જ કદાચ આપણે આજે વાત કરી રહ્યા છે તેમાં આગળ વધી શકીશું. વિચાર સારો છે, પડકારો ઘણા છે. બીજા કયા પડકારો જોઈ રહ્યા છો આપ? જો એક વાત હું સંમત છું બધાથી કે રાતોરાત એન્ટી ડમ્પિંગ ડ્યુટી ના નખાય,
પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાનો એક પ્રોસેસ છે, એના માટે એક આખો ડિપાર્ટમેન્ટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. જ્યારે આજથી લગભગ મને યાદ છે એપ્રિલ મહિનામાં એનો રિપોર્ટ યોજો, ઓનલાઈન રિપોર્ટ અવેલેબલ છે. એ રિપોર્ટમાં ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવા માટે આપણે પ્રોસેસ ટાઈમ 30 ડેઝ રાખીએ, જે પહેલા 90 ડેઝ હતો. બહુ સારી વાત છે. એટલે આવા ડિસિઝનો થાય છે. એટલે શું આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામ ઉપર 30 ડેઝમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીની વાત આવીને ઊભી રહી. પણ પછી એના પછી લગભગ એવા 300 પ્રોડક્ટના મામલામાં અહીંયા કેસ પેન્ડિંગ છે સરકારના ડિપાર્ટમેન્ટમાં, પણ કોઈને સરકારે ડિસિઝન નથી લીધા. કહેવાનો મતલબ શું, હું અગેન કહું છું કે વાર્તા ભાભોઢોર ચારતા આ વાત વધારે થાય છે, ખરા અર્થમાં કામ નથી થતા. મારો કહેવાનો એ છે તમે વાતુથી હું એ જ કહું છું ને, વિચાર તો સારો છે ને. આત્મનિર્ભર ભારત કોને ના ગમે ભાઈ? મારા ઘરે મારા આંગણે ભારતના રમકડા રમતા હોય, મને મારા ગૌરવ કોણ કરે છે? ભારતમાં ઇન્ડસ્ટ્રી વધે છે, ચાર્ટર્ડ એકાઉન્ટ મારો ધંધો વધે, મને હું રાજી શું કામ ન થઉં? પણ વાર્તા નહીં, હું એમ કહું છું. હવે વાત રહી, મને પહેલા થેન્ક્સ કહું મહેશભાઈનો કે એમણે બહુ સારા દેશના મહાન મુખ્યમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને બારેમાં વાત કરી, અને એના કારણે આજ દેશમાં આપણે એજ ઓન ટુડે 1 વર્ષ અનાજ ન પાકે તો 2 વર્ષ સુધી અનાજ ખાઈ શકીએ. એ કોંગ્રેસની મોટી દેન છે, એના માટે આભાર એમનું માનું છું. મુદ્દો એ નથી કે આગળ તમે કરવા શું માંગો છો. જો યાદ રાખો, પ્રધાનમંત્રી છે, 6 વર્ષ થઈ ગયા, 6 વર્ષના પરિણામો લોકો માંગશે. આ દેશ એટલો ખાનદાની દેશ છે ને કે 15 લાખ દેવાની વાત કરી હતી, ના આપ્યા તોય લોકો એમને મત આપ્યા. આ તમે સમજો, આ દેશ એવો દેશ છે કે એમને વિશ્વાસ આવે છે. પણ એના પછી ના હું એવું કહું, મેઇનલી મુદ્દો છે પોલિસી ફ્રેમિંગ, કે તમે પોલિસી ફ્રેમિંગ માટે શું કરો છો, પોલિસી ક્યારે રીતે બનાવો છો. શું એન્ટી ડમ્પિંગ ડ્યુટી માટે તમે કોઈ પ્રોસેસ ચાલુ કરી? આજ મેં તમને કીધું જેમ 300 વધારે પ્રોડક્ટ પેન્ડિંગ છે. હવે એના પછી વાત કરું એક વસ્તુ. આજ એમણે શું કીધું, આગળ મેં કીધું ઉફિયા મોહબ્બત ચાઇના માટે પ્રધાનમંત્રીજીનો, કારણ કે એમને જે રીતે 1% જે ઇમ્પોર્ટ ચાઇનાનો છે એના બાબતમાં પ્રશ્ન ઉભા કર્યા. જે 99% બીજા જે ઇમ્પોર્ટ છે એના માટે કઈ પ્રોસેસ પાર્ટની પણ વાત ન કરી એમણે. ભલે 10 વર્ષમાં કરો ને, હું ક્યાં ના પાડું છું, પણ એ થવા જોઈએ ને સિસ્ટમ પ્રમાણે. તમારી સરકાર હમણાં 4 વર્ષ પછી જતી રહેશે, અમારી સરકાર સામે કરશું એ કામ. પણ મુદ્દો એ નથી, મુદ્દો એ પ્રોસેસ ચાલુ થવું જોઈએ, એ પ્રોસેસ ચાલુ નથી થતી. અને એના માટે એક વાત કહી દઉં, એમને મહેશભાઈ બહુ સારી વાત કરી કે આઈડિયા એ ફ્લોટ કરશો, દેશ આજે યુવાન દેશ, વર્લ્ડનો સૌથી યુવાન દેશ છે. મુદ્દો હું એ પૂછું છું કે શું ભેલ, સેલ, ઓએનજીસી, આઈઓસી, બરાબર, આ બધી કંપનીઓ, એર ઇન્ડિયા, BSNL, MTNL, જેટલી બધી કંપનીઓમાં મનીષભાઈ ઘણા બધા કંપનીઓના નામ લોસની પણ વાત કરી. શું આ બધો બનાવવા માટે કોઈ પ્રધાનમંત્રીને આહ્વાન કરવું પડ્યું હતું? નહીં. આ દેશનો ટેલેન્ટ એટલો જબરજસ્ત છે. સરકારી પોલિસી પ્રધાનમંત્રી કેમ જરૂર ના હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ મિનિસ્ટર, અલગ અલગ લોકો એ અલગ અલગ કામ પર લાગેલા જ હોય છે. એ એક ફ્રેમવર્ક આખું પ્લાનિંગ 5 વર્ષની યોજના અમારી ચાલતી હતી. એ 5 વર્ષની યોજનામાં હર વર્ષે 5 વર્ષનું એનાલિસિસ, આગળ 5 વર્ષમાં શું કરવું છે અને ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરવું છે. એની જગ્યાએ આજ નીતિ આયોગ આવે છે, નીતિ આયોગ પોતે કન્ફ્યુઝ છે કે કરવું શું છે. 50% સ્ટાફથી કામ કરતો નીતિ આયોગ આ દેશનો ભવિષ્ય નથી બનાવી શકતો. એ પરિસ્થિતિ ઊભી. ચલો એમનો વિષય છે પોલિસી પ્રમાણે. હું તને બીજી વાત કરું. હવે પ્રધાનમંત્રી ગુજરાતનો મુખ્યમંત્રી રીતે શું ચર્ચાઓ કરી અને એની પોઝિશન શું છે. એમણે ગુજરાતમાં ચાઇલ્ડ યુનિવર્સિટીની વાત, ચિલ્ડ્રન યુનિવર્સિટીની, ત્યારે પૂછું છું કે ટીચર યુનિવર્સિટીના નામ ઉપર બહુ મોટો મેળાવો થયો હતો અને બહુ રિબનો કપાઈ હતી. આ ટીચર નહીં મારી વાત સાંભળો. આજ આઈડિયાની વાત છે કે ટીચર યુનિવર્સિટી ક્યાં છે. મને વાત પૂરી કરો પછી તમે બોલજો. નહીં, એક મિનિટ બેન, ટીચર યુનિવર્સિટી આજ ક્યાં છે મારે જ પૂછવું છે. નહીં, તમે આજ આઈડિયા છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી જ આઈડિયા છે. ટીચરને વધારે વેલ્યુ એડિશન કરીને સારા ટીચર બનાવવાની વાત હતી. કેટલા ટીચરો એવા બન્યા તમને જાણે નવાઈ લાગશે. આ ડિક્લેરેશન કરવા પછી પ્રધાનમંત્રી જે મુખ્યમંત્રી ગુજરાતના હતા એમણે 2 વર્ષ સુધી સ્કૂલ ટીચર યુનિવર્સિટી ફંડિંગ કર્યું અને પછી ટીચર આજે એના પૈસા બાકી, ટીચર્સનો ફી ભરવાના, ટીચરોને પે કરો જે સંસ્થાએ જવાબદારી લીધી. એટલે કેલો વાર્તા છે. એ જ રીતે સ્ટોન પાર્ક તમને કહી દઉં, અહીંયા ધાંગધ્રામાં સ્ટોન પાર્ક બનાવ્યો હતો. જાઓ પરિસ્થિતિ શું સ્ટોન પાર્કની. તમે લોકલની વાત કરો. હું જો મહેસાણા લોકોને કીધું નળ ખોલશો ને પાણી, પેટ્રોલ લગશે પાણીની જગ્યાએ. કેટલા લોકો પેટ્રોલ નીકળી છે. અને એના પછી સૌથી અગત્યની વાત, પ્રધાનમંત્રી એમ કીધું હતું કે ટ્રાઇબલ એરિયામાં જઈને કે 100% પાકા મકાન તમારા થઈ જાય, બધાના ફોટા પાડી લો, માણસ ઉભા રાખીને સામે ટ્રાઇબલને, અને એના ફોટા સામે મકાનમાં. હું એમ નથી કહેતો, સમય તો એમને મળે છે ને. ગુજરાતમાં એમણે 12 વર્ષથી વધારે અહીંયા સીએમ રીતે નોકરી જોબ કરી છે, સીએમ ની જવાબદારી લીધી છે, લોકોને ઘણી ડાયડી વાતો કરી છે. એમાં કેટલા થયા? એટલે કહેવાનો મતલબ શું, પ્રધાનમંત્રી કે છે કરતા હોય ને તો મારાથી વધારે ખુશ માણસ કોઈ ન હોય. હું એના માટે સામેથી એનો વાહવાહી કરું તો મારો પ્રધાનમંત્રી એવો જ હોવો જોઈએ જે કરે ઈ કરે. પણ દુર્ભાગ્ય છે આપણું કે આપણે એવા પ્રધાનમંત્રી મળ્યા છે જે વાતુને વળાસીઓ કઈ કરતા નથી. વિનોદભાઈ, કૈલાશભાઈનો સીધો આક્ષેપ એવો છે. વિનોદભાઈ, આપણે પ્રોબ્લેમ ના હોય તો મારે કૈલાશભાઈને એક પ્રશ્ન પૂછવો. કૈલાશભાઈ, મને બહુ આનંદ થયો કે તમે મારો આભાર માન્યો, મેં લાલ બહાદુર શાસ્ત્રીનું નામ આપ્યું. દેશ આખો લાલ બહાદુર
બહાદુર શાસ્ત્રીનું નામ ગર્વથી લે છે, કોંગ્રેસ કેમ લેતી નથી? બીજો સવાલ, એક મિનિટ, બીજો સવાલ. આખો દેશ આખો દેશ નરસિંહ રાવની સેન્ચુરી ચાલે છે, એના જન્મની સેન્ચુરી. મને પ્રધાનમંત્રી શ્રી પણ નરસિંહ રાવને યાદ કર્યા, કેમ કોંગ્રેસ યાદ નથી કરતી? ત્રીજો મારો સવાલ હમણાં જ તમને બતાવું. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં કે ભારતીય જનસંઘના ઇતિહાસમાં 1965માં યુદ્ધ હાર્યું તો ભારતીય જનતા પાર્ટી કે જનસંઘના વડા ક્યારેય કોંગ્રેસ ચાઇનાના કોઈ રાજદૂતને અંદરખાને મળવા ગયા હતા ક્યારેય? મહેશભાઈ, તમારા લોકો કેવી રીતે ચાઇનાના રાજદૂતને મળવા જાય છે, ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે કેવી રીતે એમઓયુ કરે છે, તમારા ને ચાઇનાના સંબંધો શું છે એ તમે બતાવવાને બદલે નરેન્દ્રભાઈ મોદી ઉપર તમે શંકા કરો છો. શંકાનું કારણ છે મહેશભાઈ, શંકાનું કારણ છે. અને હું તમને અહીંયા તમે ક્લોઝ કરો બતાવું છું. કર્ણાટકમાં અમારા કોંગ્રેસ અલગ અલગ રાજ્યો કોંગ્રેસમાં કેવી રીતે કામ કરી રહી છે. નરસિંહ રાવને વાત કરો છો તમારા અને બીજી વાત બહુ અગત્યની જવાબ કે જે પાર્ટીને નેતૃત્વ જ સ્વદેશી નથી મળતું એ સ્વદેશની વાતો કરે, સ્વદેશીની વાતો. 2004માં આ દેશ તમારે નેતૃત્વ પોતાનું નથી સ્વદેશી, તમારે નેતૃત્વ આયાત કરવું પડે. એટલી બધી નબળી આ પાર્ટી છે કે જેને પ્રમુખ નથી મળતા, પ્રમુખ માટે વિદેશ ઉપર આધાર રાખવો પડે. એ સ્વદેશીની વાત કરી જ ન શકે, તમે ક્યારેય કરી જ ન શકો. એટલા માટે હું તમને કહું છું કે પ્રધાનમંત્રી ઉપર રહેવા દો. તમે બોલો, હજી પ્રશ્ન કરી લો, જવાબ બધાને આપું તમને. પ્રધાનમંત્રી ઉપર તમે જે પ્રકારના આરોપો મૂકો છો એવું દેશની જનતા છે, એની અગ્નિ પરીક્ષામાંથી પ્રધાનમંત્રી પાસ થાય છે. બરાબર. એટલા માટે તમે તમારું કરો, તમને સ્વદેશી નેતૃત્વ નથી મળતું ને એનું કરો. પહેલા સૌથી ચિંતા એ કરો. એનો પ્રશ્ન જવાબ આપવો પડે મને. જો સૌથી પહેલા આપણે આ દેશ છે ને સંસ્કૃતિ અને સંસ્કારનો આ દેશ સંસ્કાર અને સંસ્કૃતિનો દેશ છે. આપણે જેને પરણીને આપણા ઘરે લઈને આવી છે ને એ પછી આપણે ભારતીય થઈ જાય છે, પછી આ પ્રશ્નો નથી હોતા. આજે પ્રધાનમંત્રી નથી કે ભારતીય જો એક મિનિટ નહીં, મારી વાત પૂરી કરો. આપણે નહીં મારી વાત પૂરી જવાબ ના, આનો જવાબ આપો બેન. આ દેશના પ્રધાનમંત્રી જે ભારતીય સંસ્કૃતિ સંસ્કાર પ્રમાણે પત્નીને પરણે મૂકી દે છે અને ભારતીય અમારા પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પત્ની વિદેશથી લાવે છે અને સ્વીકારવા તમારી સંસ્કાર સંસ્કૃતિ તૈયાર નથી. એટલે મહેશભાઈ તમે શું ચર્ચા કરો યાર? સારા નથી. સંસ્કાર ને સંસ્કૃતિની વાત કરો તમે, એ વાત કરો તમે. મારો તો ખાલી એ જ કેવું સ્વદેશીની વાત કરો. કોઈનું વ્યક્તિગત નામ તો મેં આપ્યું નથી. તમે વિદેશી કીધું તો જવાબ આપો તમે. તમે વિદેશી કીધું જવાબ આપો. હું તમારી નાનકડા બ્રેક માટે રોકાઈ જઈએ. હું તમારી બરાબર સમજી શકું છું. આપણે ચર્ચા કરવી છે એ જ ચર્ચા પર પરત ફરીએ છીએ બ્રેક બાદ. સ્વાગત છે ચર્ચામાં. આપણે આગળ વધીશું અને હવે સૌથી સીધો સવાલ વિનોદભાઈ હું આપની પાસે લઈને આવું છું કે જે ચર્ચામાં આપણે આગળ વધી રહ્યા છે, જે વિચારો સાથે આગળ વધી રહ્યા છે, આપણે ચર્ચામાં સતત એ જ કહી રહ્યા છે કે વિચાર ખૂબ સારો છે, પરંતુ એને ખરેખર સાકાર કરવા માટે શક્ય છે ખરું? શક્ય છે તો કેવી રીતે થઈ શકે? કેવા પડકારો, કયા પડકારો કેવી રીતે જોઈ રહ્યા છો? કોઈ પણ વસ્તુને મિશન મોડ પર લેવું પડે. જેમ કે પ્રધાનમંત્રી આજે એક્ઝામ્પલ આપું કે સ્વચ્છ ભારત મિશન લીધું હતું 2 વર્ષ 3 વર્ષ પહેલા, એ એક વિચાર જ હતો. પણ જેમ આપણે આખા દેશે એને મિશન મોડમાં લીધો ત્યારે આજે જઈને જોઈએ તો આપણે કોમ્પિટિશન થાય છે અને ગુજરાતની 4 સિટીઝ ખરેખર સ્વચ્છ થઈ છે. એ જ વસ્તુ આજે જે આત્મનિર્ભર ભારતનું જે આપણે કોવિડ-19ના ટાઈમમાં જે એક સૂત્ર આપ્યું છે એમને, જો એને એઝ એ ઇન્ડસ્ટ્રી, એઝ એ ગવર્મેન્ટ, એઝ એ પોલિસી, એઝ એ હિન્દુસ્તાની બધા ભેગા થઈને એને આગળ લેશે તો હું માનું છું આજ નહીં તો 5 વર્ષમાં તો આપણે આત્મનિર્ભર બનીશું જ. હોઈ શકે બધા પ્રોડક્ટમાં નહીં બનીએ, પણ જે આપણી સ્ટ્રેન્થ છે, જે આપણી રિક્વાયરમેન્ટ છે એના વિશે આગળ વધીશું. જો વિક્રમ સારાભાઈએ એ જમાનામાં ઇસરો ના સ્થાપ્યું હોત કે PRL ના સ્થાપ્યું તો આજે આપણે સેટેલાઇટ કોણ મૂકત? એ પણ એ કોઈ આજે 20 વર્ષ પછીની રાહ જોઈ હોત તો આપણે નહોતા થવાના. IIMs નહોતા ઉભા થયા હોત કે આપણા IITs નહોતા ઉભા થયા. આપણી જોડે બધું જ છે. એન્ટાયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ધેર. વી હેવ યુથ, વી હેવ ટેલેન્ટેડ યુથ. જો આપણે સૌથી સસ્તી સેટેલાઇટ બનાવી શકીએ તો કેમ રમકડા ના બનાવી શકીએ? એવી તો શું ખામી છે આપણામાં? ખાલી એ જ છે કે આપણું જે વિચાર શક્તિ હતી આપણી રોકાઈ ગઈ હતી કે આપણને સસ્તું મળતું હતું તો કોણ બનાવે? તો એ માઇન્ડસેટમાંથી બહાર આવવું પડશે. અને હું માનું છું જે કાલે આપણે વિજયભાઈ રૂપાણીએ જે કાલે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પણ જાહેર કરી, એના પછી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સપોર્ટ આપી રહી છે, એના પછી જે મેન્યુફેક્ચરિંગને બલ આપી રહ્યું છે, જે આપણી GDPની એમાં જે કન્ટ્રીબ્યુશન છે વધારવાની વાત ચાલી રહી છે, અને ઇન્ડસ્ટ્રીઝને જે રીતે લાસ્ટ 6 મહિનામાં તમે જુઓ RBIએ જે રીતે ઇન્ટરેસ્ટ રેટ કટ આપ્યા છે, એ રીતે આપણું કેપિટલ ઓછું થયું છે, જે રીતે આપણે લેન્ડ બેંક અવેલેબલ કરવામાં આવી છે ગુજરાતમાં, હું માનું છું જો ખરેખર જો ઇન્ડસ્ટ્રીઝ હાથ પગ પાછળ પડી જાય તો આપણે
આઈ થિંક દેર ઇઝ નથિંગ ઇમ્પોસિબલ. કેમ આપણે ના મેન્યુફેક્ચરિંગ કરી શકીએ? કેમ આપણે એક કોસ્ટ સુધી, જેમ મનસાબેને કીધું 450 સામે 2000, કેમ આપણે ના કરી શકીએ? ઇન્ડિયનને એઝ એ ક્લસ્ટર મોડમાં લેવું પડે, કારણ કે એક રમકડાને તમે ડિસમેન્ટલ કરો તો કમથી કમ 100 પાર્ટ્સ મળે. હવે એક કંપની જો બધા 100 પાર્ટ્સ બનાવવા જાય તો 2000 નહીં, હું માનું 3000 રૂપિયામાં કોસ્ટિંગ પહોંચે. પણ જો 100 ફેક્ટરી નાની નાની ઊભી કરવામાં આવે, જેમ કે મારુતિ છે, મારુતિ એક ફેક્ટરી નાખે તો એની જોડે 700 એન્સિલરી યુનિટ નાખે છે, તો એક રમકડાની યુનિટ નાખવામાં આવે તો એની જોડે 100 બીજી એન્સિલરી યુનિટ બનાવે, અને એ બધા ઇકોનોમિક્સ ઓફ સ્કેલ પર જાય તો હું માનું છું 450 નહીં, આપણે 250 રૂપિયામાં પણ એ રમકડું બનાવી શકીએ. તો એ રીતે આપણે એક મિશન મોડમાં લઈને આખું જે વિચાર છે એને લઈને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકવું પડશે. પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ લાઈન, કે આપણે એક વિચાર મૂકી દીધું 5 વર્ષ 10 વર્ષ પછી એને વિચારીશું, એ નહીં ચાલે. વી હેવ ટુ પુટ અ ટાઈમ લાઈન કે ભાઈ આટલા દિવસમાં તમારે ક્લિયરન્સ મળશે, આટલા દિવસમાં તમારી ફેક્ટરીઝ ઊભી થશે, આટલા દિવસમાં તમારું માર્કેટમાં માલ આવી જશે, કે બેંકોને તમારે કહેવું પડે કે ભાઈ આટલા દિવસમાં તમારે સેન્કશન્સ કરવી જ પડે. કારણ કે આજે બેંકો પ્રોજેક્ટ કોસ્ટને 1 વર્ષ સુધી સેન્કશન નથી કરતી, તો એનું જે ઇન્ફ્લેશન કોસ્ટ છે એ વધીને ડબલ થઈ જાય છે. એટલા માટે ઘણા બધા એનપીએસ એના લીધે પણ થાય છે. એટલે ગવર્મેન્ટ હેઝ ટુ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હેઝ ટુ પુશ બેંક્સ ઓલ્સો કે ભાઈ તમે વિશ્વાસ રાખો, ઇન્ડસ્ટ્રી ઊભી થશે તો રોજગાર મળશે, રોજગાર મળશે તો ઇમ્પોર્ટ ઓછું થશે, ઓટોમેટિકલી તમારો એક્સચેન્જ રેટ પણ એ રીતે, ટ્રેડ બેલેન્સ પણ એ રીતે સક્ષમ થશે, અને એ રીતે ખરેખરમાં ભારત આત્મનિર્ભર બનશે. એક નાનું એક્ઝામ્પલ ઉદ્યોગથી બેઠા છે એમને, એમનાથી કન્સર્નથી કહી દઉં તમને કે એક સિમ્પલ એક્ઝામ્પલ, આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, પાછલા 5 વર્ષ, ખાસ કરીને જીએસટી આવવા પછી જે તે સ્ટેપ્સમાં, નહીં પણ સ્ટેપ્સમાં અલગ અલગ લેવલ પર જીએસટી લગાડવાના કારણે જે નાના વ્યાપારી સેલ્ફ આત્મનિર્ભર ભારતના લોકો જોડાયેલા હતા એ બધાના ધંધા બંધ થઈ ગયા. એની જગ્યાએ એ જ જીએસટી, માનો ખાલી ફિનિશ પ્રોડક્ટ પર જીએસટી લાગ્યું હોત તો બધા પર ચાર્જ થવાનું હતું, પણ એમ નહીં, હર સ્ટેજ પર જીએસટી લગાડીને જેના કારણે પ્રોસેસિંગ પાર્ટ એટલો લાંબો થઈ ગયો કે આપણા કપડા મોંઘા થઈ ગયા. અને બાંગ્લાદેશ જેનો વર્લ્ડ ઇકોનોમીમાં ટેક્સટાઇલનો માત્ર 3% કન્ટ્રીબ્યુશન હતો, એ 8% પહોંચી ગયો છે, અને આપણા જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એ કોમ્પિટિશનમાં જઈને સર્વાઈવ નથી કરી શકતી. હંસાબેન, ઘણા બધા મુદ્દાઓ પર આપણે પાછા બીજા મુદ્દા પર ન જતા રહીએ એટલા માટે સરકારે વિચાર રજૂ કર્યો છે, સરકાર એવું વિચારી રહી છે કે આવું કરવું. પ્રધાનમંત્રીએ આજે વાત કરી, ત્યારબાદ ઉદ્યોગકારોએ પણ આગળ આવવું પડશે, જનતાએ પણ તેમાં જોડાવવું પડશે. આ આખું એક એવું સર્કલ છે કે સર્કલ જો પૂરું ન થાય તો ખરેખર નવા ભારતના આવિષ્કારની આપણે જે વાતો કરી રહ્યા છે તે નથી કરી શકવાના. सरकार का जो विचार है देश को आत्मनिर्भर बनाने का एक बहुत अच्छा विचार है कि देश में उत्पादन करो और आप वैश्विक स्तर पे अपने उत्पाद को लेके जाओ. पर बात ये आती है कि क्या हमारा उत्पाद वैश्विक बाजार के अंदर टिक पाएगा, क्या खड़ा हो पाएगा? तो उसको खड़ा करने के लिए वैश्विक बाजार में हमें कुछ मुद्दों पर ध्यान देना बहुत जरूरी है. पहली चीज तो जैसा मैंने कहा कि सबसे हमको रिसर्च और डेवलपमेंट पे सबसे ज्यादा इन्वेस्टमेंट बढ़ाने की जरूरत है. और रिसर्च और डेवलपमेंट में बेसिकली जो रिसर्च है वो एक कोलैबोरेटिव रिसर्च होनी चाहिए, क्योंकि जो हम उत्पाद बना रहे हैं वो किस तरह की पॉपुलेशन को, समाज के किस वर्ग को फायदा करने वाला है, हमें वो देखना होता है. तो कोलैबोरेटिव रिसर्च के अंदर केवल विज्ञान पर नहीं, हमें सामाजिक विषयों पर भी ध्यान देना चाहिए. जैसे हम बच्चों की बात करते हैं, बच्चों के खिलौनों की बात करते हैं, बच्चों के खिलौने का जो हम बात करते हैं मेनली उसका जो है उसकी मानसिक विकास से संबंध है. तो उस बच्चे का मानसिक विकास के लिए कौन कौन से हमको जो है एक्सपर्ट्स को लाने की जरूरत है कि उन सबके इनपुट्स हम उसमें डाल के खिलौने में एक बच्चे के लिए सही खिलौना तैयार कर सकें. दूसरी बात ये आती है इसके अंदर कि प्रधानमंत्री ने जो आज जो है शिक्षक दिवस आ रहा है, वैसे भी हाँ जी, बस मैं जल्दी खत्म करूंगी. शिक्षक दिवस आ रहा है तो प्रधानमंत्री उनके जो अभी नई तकनीक से पढ़ा रहे हैं उसकी सराहना करिए. पर इतने समय से जो हमारे देश में रोजगार क्रिएट नहीं हुआ है और बेरोजगारी की दर तो अभी कोरोना समय में बहुत ज्यादा अभी वो हो गई है, बढ़ गई है. तो जब हमारे यहाँ पर रोजगार क्रिएट नहीं हो रहा है, उन्हीं शिक्षकों के ऊपर स्कूलों में, कॉलेजों में, यूनिवर्सिटी में इतना भार आ गया है कि वो शिक्षा के अलावा और दूसरे एडमिनिस्ट्रेटिव वर्क और दूसरे काम कर रहे हैं और रिसर्च और डेवलपमेंट पे बिल्कुल फोकस नहीं कर पा रहे हैं, उनको उतना टाइम ही नहीं मिलता है. तीसरी बात ये आ रही है कि जब हमारे देश में रोजगार क्रिएट नहीं होता है कि हमारा जो मेन टैलेंट है वो विदेशों की तरफ जा रहा है. तो जब हम तकनीकी उत्पादों की बात करें कि ऐसे उत्पाद वैश्विक स्तर पर खड़े हो सके, उसके लिए जरूरी कि टैलेंट को हम फिर से अपने देश में लेकर के आए. और इमीडिएट हमारी नीड ये है कि हम रोजगार क्रिएट करें, टैलेंट को देश में लेके आए. क्योंकि बच्चों के ऊपर एक प्रयास करना बहुत अच्छी बात है, पर उसका हमें रिजल्ट 20 से 25 साल के बाद मिलेगा, लेकिन हमें इमीडिएट नीड है रोजगार क्रिएट करने की. મનસ્વીજી, ફાઇનલ કમેન્ટ. समय ઓછો છે આપણી પાસે એટલા માટે ફાઇનલ કમેન્ટ આ મુદ્દા પર. देखिए, विचार तो बहुत अच्छा है, पर सवाल ये है कि इम्प्लीमेंटेशन कैसे होगी. और इम्प्लीमेंटेशन देखिए, देश के 16 प्रधानमंत्री हो चुके हैं अब तक हमारे देश में, और 16 के 16 प्रधानमंत्री देश को नहीं चलाते, चलाती इस देश की जनता है. जनता अगर किसी भी प्रधानमंत्री के साथ जुड़ती है तो देश अपने आप आगे बढ़ता है. विचार तो सारे अच्छे होते हैं, पर उसको इम्प्लीमेंट कैसे किया जाएगा, जब तक कोई भी जो विचार है
वो जन समूह के साथ नहीं जुड़ता, जन विकल्प में नहीं तब्दील होता, तब तक कोई भी विचार को हम आगे एक प्रोडक्ट की तरफ या सर्विस की तरफ या एक अच्छे देश की तरफ नहीं देख सकते। विचार तो स्मार्ट सिटी का भी बहुत अच्छा है, विचार तो बुलेट ट्रेन का भी बहुत अच्छा है, विचार काले धन को वापस लाने का भी बहुत अच्छा है, पर यह है कि इच्छा शक्ति के साथ साथ हम लोग इसको कैसे अचीव करें। जिस दिन हम लोग अचीव करने लग जाएंगे सारे विचारों को, चाहे किसी भी पार्टी के किसी भी प्रधानमंत्री में किसी के भी विजन वाले व्यक्ति ने बोला होगा, अपने आप ये देश गौरवशील हो जाएगा। બિલકુલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર। આપણી પાસે સમયની મર્યાદા છે એટલે આપણે ચર્ચાને અટકાવીએ છીએ। ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર। તો નિર્ભરથી આત્મનિર્ભર બનવાની દિશામાં જ્યારે આપણે વિચાર કરી રહ્યા છે, આત્મનિર્ભર ભારત બનાવવાની જ્યારે વાત કરી રહ્યા છે, ભારતને એક નવી ઊંચાઈએ નવી ગરિમા સુધી પહોંચાડવાની વાત કરી રહ્યા છે, ન માત્ર સરકારની આ જવાબદારી છે પરંતુ સાથે સાથે જનતાની પણ એટલી જ જવાબદારી આમાં ઊભી થઈ જાય છે। મહામંથનમાં ઘણી લાંબી ચર્ચા થઈ ગઈ છે પરંતુ હવે અટકીએ છીએ વધુ સમાચારો સહયોગી પ્રતિપાલ સાથે।